ઓકે હિરેનાનંદજી, તમે હા ત્રિમંત્ર બોલો છો હા. એમાં તમે ફોલો કરીશું. હા. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સૌવ સાહુણમ, નમો લોય સૌવ સાહુણમ, એસો પંચ નમુક્કારો, એસો પંચ નમુક્કારો, સૌવ પાવ પણાસણો, સૌવ પાવપણાશણો, મંગલાણમ ચ સૌવેસિમ, મંગલાણમ ચ સૌવેસિમ, પરમમ હવૈ મંગલમ. પડવમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી દાદા ભગવાન, શ્રી દાદા ભગવાન, અમને શુદ્ધ ઉપયોગ પૂર્વક અમને શુદ્ધ ઉપયોગ પૂર્વક સત્સંગમાં બેસવાની, સત્સંગમાં બેસવાની, સત્સંગ સાંભળવાની, સત્સંગ સાંભળવાની, સત્સંગ સમજવાની સત્સંગ સમજવાની અને સત્સંગ રૂપ થવાની પરમ શક્તિ આપો. અને સત્સંગ રૂપ થવાની પરમ શક્તિ આપો. હું ભાવ કર્મ, નો કર્મ, દ્રવ્ય કર્મ, હું ભાવ કર્મ, નો કર્મ, દ્રવ્ય કર્મ, મન, વચન, કાયા મન, વચન, કાયા મારા તથા મારા નામની સર્વ માયા મારા તથા મારા નામની સર્વ માયા આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં ચરણોમાં સમર્પણ કરું છું. સમર્પણ કરું છું. હું શુદ્ધાત્મા છું. હું શુદ્ધ આત્મા છું. હું શુદ્ધાત્મા છું. હું શુદ્ધ આત્મા છું. શુદ્ધાત્મા છું. શુદ્ધ આત્મા છું. શુદ્ધાત્મા છું. શુદ્ધ આત્મા છું. શુદ્ધાત્મા છું. હું શુદ્ધ આત્મા છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હેમાક્ષીબેન બોલજો તમારો પ્રશ્ન. હા, ગૌરવાનંદજી જય સચ્ચિદાનંદ. હિરેનંદજી જય હિરેનાનંદજી, સચ્ચિદાનંદ. આજે આપણે હા જરાક 11:30 સુધી આપણે સત્સંગનો ટાઈમ રાખીશું, એટલે જરાક મહત્વ જરાક કોઓપરેટ કરજો, એટલે 11:30 સુધીમાં આપણે ફ્રી થઈ હા જઈએ, એટલે બીજું સારું. બધા ફ્રી થઈ જાય. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હેમાક્ષીબેન. હવે હિરેનંદજી, એક નાની એવી ચોપડી છે દાદાની, કે જેમાં એને મૃત્યુ એનું નામ છે, અને સમય પહેલા અને પછી. હમ બેક કરેલું હોય તો. કારણ કે મેં મોકલાયું હતું. પૂછો ને વાંધો નહીં. ચાલશે ને? તમે એટલે રીડ આવી કરજો, છે. વાંધો નહીં. દેખાય છે? હા, હમ. આવી છે. બરાબર. હા હા. હવે હા, હવે એમાં હે ને એક જ મિનિટ. એક ટોપિક છે કે માયાની કરામત. હમ એટલે હા, જન્મ માયા કરાવે છે, હમ લગ્ન માયા કરાવે છે, હમ ને મરણ પણ માયા કરાવે છે. હમ ગમતું હોય કે ના ગમતું હોય, હમ પણ છૂટકો નથી. હમ પણ એટલી શરત હોય છે કે માયાનું સામ્રાજ્ય નથી. હમ માલિક તમે છો, એટલે હમ તમારી ઈચ્છા પ્રમાણે ગયા કરેલું છે. હમ ગયા અવતારે તમારી જે ઈચ્છા હતી હમ તેનું સરવૈયું કાઢેલું, ને સરવૈયા પ્રમાણે માયા ચલાવે છે. હમ પછી અત્યારે બૂમાબૂમ કરીને તે ચાલે નહીં. હમ આપણે જ માયાને કહેલું કે આ મારું સરવૈયું છે. હમ એટલે હું વાંચતી વખતે હિરેનંદજી આવું થયું કે હા અત્યારે બી આપણે મારું છે, મારું છે, હમ એ થોડું ઘણું આવું લાગતું હતું કે એમાં તમે સમજ પાડો ને કે માયાનું સામ્રાજ્ય નથી, અને માલિક તમે છો. હા. તો કે અહીંયા હવે તમે જ્ઞાન લીધું એટલે તમને જે હા, દરઅસલ છે ક્રોધ માન માયાલોભ રાગ દ્વેષ જે છે અજ્ઞાનતા તમે સમર્પણ કરી એટલે હા, હવે તમારા તમારે પોતાને સ્વીકારવાનું ના રહ્યું. હવે હમ, હવે કોના ભાગમાં છે તો કે જે કંઈ પણ થઈ રહ્યું છે એ હમ, તમે અગાઉ જે રીતનું તમે લઈને આવ્યા હતા હા,
એ રીતનું અત્યારે થઈ રહ્યું છે, પણ એ ભાગમાં હજી હજી આપણો જે ઉપયોગ છે એ ઉપયોગ કાચો પડે છે. ખ્યાલ આવ્યો? તો કે હા. જેમ છે તેમ હજી દેખાતો નથી. એટલે આ જ્ઞાની પુરુષ તમને એમાં તમારી દ્રષ્ટિ પાડે છે કે આ શેના લીધે થઈ રહ્યું છે. ઓકે. ખ્યાલ આવ્યો? બરાબર. તો હા. અહીંયા તમારે એવી રીતે નથી સમજવાનું કે આ મને અત્યારે આ માયા ઊભી થઈ જાય છે, હા હા હા. પણ તમને આ જ્ઞાન આપ્યું એટલે તમને દરઅસલ અજવાળું કર્યું. હવે અજવાળું કર્યું એટલે હવે તમને જેમ છે તેમ બધું દેખાશે. ઓકે ઓકે. પણ આપણો એ જેમ છે તેમ જોવામાં ઉપયોગ કેવી રીતે કાચો પડે છે? તો કે સામાન્ય રીતે કાં તો એમાં ઉપયોગ જતો નથી જોવામાં, કાં તો ઉપયોગ જાય અને દેખાય તો એમ થાય છે કે આ મને થાય છે. હા. એટલે આફ્ટર ઓલ તો બંને ભાગમાં ઉપયોગ કાચો જ પડે છે. દેખાય તો પણ ઉપયોગ કાચો પડે છે. તો ક્યાંક ક્યાં સમજવાનું છે કે આ હિરેનનો ભાગ છે. ખ્યાલ આવ્યો? હું શુદ્ધ આત્મા છું. તમે જે રીતનું લઈને આયા છો એ નીકળ્યા કરે છે. પણ તમે એ જે નીકળે છે, વીંટાયેલું જે ખુલે છે, ત્યારે તમારે ફક્ત આરોપ મૂકી દેવાય છે. હા. શું થાય છે? એટલે અહીંયા આવી રીતે થાય છે કે મને થાય છે, હમ. હજુ એવું થાય છે કે મને થાય છે. હમ. ત્યાં છૂટું નથી થતું કે ભાઈ આ ત્યાં ખાલી આ ઉપયોગ મૂકવાનો છે. ત્યાં ખાલી હા, ઉપયોગ મૂકવાનો છે કે કોને થાય છે. કોને થાય છે. બરાબર બરાબર. બરાબર? અને હું હા શુદ્ધાત્મા છું. હા હિરેનાજી, હા હમ. એના આગળ બી એક ને એવો જ ટોપિક છે નાનું અમથું લઉં એ હા. કે જિંદગી એક જેલ એવું ટાઇટલ છે. હા, એમાં દાદાજી એવું કે છે કે આપણા પ્રશ્નકર્તા પૂછે છે કે આપણા હિસાબે જિંદગી શું છે? તો દાદાજી જવાબ આપે છે કે મારા હિસાબે જિંદગી એ જેલ છે. જેલ તે 4 પ્રકારની જેલો છે. એક નજર કેદ, દેવલોકો નજર કેદમાં છે. આ મનુષ્યો સાદી કેદમાં છે. જાનવરો સખ્ત મજૂરીની કેદમાં છે. ને નર્કમાં જીવો જન્મ ટીપની કેદમાં છે. તો કેમ આમાં ખ્યાલ ના આવ્યો? ચોખ્ખી વાત છે એટલે ને, શું ખ્યાલ ના આવ્યો? એ બરાબર, પણ એ જાનવરો સખ્ત મજૂરીની એટલે મને તો લાગતું હતું કે આ એટલે થોડું કે આ જે જાનવરનો ભાગ છે, આ જાનવર એટલે ખ્યાલ આવે ને, કૂતરું હા છે, બિલાડી છે, હા હા તો કે હા એને કેવી જેલ છે? તો કે આ બધું એને મહેનત મજૂરી બધી કરવી પડે. હા હા એ પ્રકાર. ખ્યાલ આવે? એટલે મજૂરી એટલે આ દાખલા તરીકે બળદ છે, ખ્યાલ આવ્યો? એ કામ ના આપે તો પછી ખેડૂત એને રાખે ખરો? આ જયારે દાદાએ વાત કરી છે હા એવી રીતે છે. ઓકે ઓકે બસ બસ હા ખ્યાલ આવ્યો? તો કે હા આમ મનુષ્ય છે, તો કે એને ખરેખર મજૂરી નથી. અત્યારે કેવું થયું છે કે મનુષ્ય મજૂરી કરતો દેખાય છે. ખ્યાલ આવ્યો? અને જે જાનવર છે એ મજૂરી કરતા નથી દેખાતા. હા બસ બસ એમાં જ મને એમ થયું. ખ્યાલ આવ્યો? પણ આજે જે જાનવર છે તો એને મેક્સિમમ ભય છે, આકુરતા વ્યાકુરતા છે. ખ્યાલ આવ્યો? એ મેક્સિમમ જાનવરને છે. હા એનું દેખાતું નથી કારણ કે બોલી દેખાતું નથી નથી. શકતો. ખ્યાલ આવ્યો? એને જયારે એને ખાવું હોય ત્યારે ખાઈ શકે ખરો? ના. કે દાખલા તરીકે એને ખાવું હોય તો કે દાખલા તરીકે જંગલમાં છે તો એ કેટલી મહેનત કરીને કોઈ શિકાર કરે ત્યારે એ શિકાર ભેગું થાય ત્યારે ખોરાક ભેગો થાય. હા દાખલા તરીકે આ કૂતરું છે તો કેટલી બધી જગ્યાએ ફરે ત્યારે કંઈક એને મળે તો ત્યાં ખાવાનું ભેગું થાય. યસ યસ
ખ્યાલ આવ્યો? જ્યારે મનુષ્યને તો હવા પાણી ખોરાક તો એમનેમ જ મળે છે, જે જરૂરિયાત છે એમનેમ જ મળે છે. જે દુઃખ છે એ શેનું છે મનુષ્યને? તો કે જ્યાં વધારે સુખ માન્યું છે અને એ વધારે સુખ માન્યું છે, એ સુખ નથી મળતું, એના લીધે એને અસર છે, એને એના લીધે મજૂરી દુઃખ છે. નથી. ખ્યાલ આવ્યો? હવા પાણી ખોરાક તો એ સામાન્ય કામ કોઈ પણ કરે ને તો એને એ જમવા ભેગું ખાવા ભેગું તો થાય જ. થાય જ. ખ્યાલ આવ્યો? એને 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 એટલી બધી, જયારે એક જાનવર છે તો એને કેટલી બધી મહેનત મજૂરી કરે, કેટલું બધું ફરે, ત્યારે એ કંઈક ખાવા ભેગો થાય. ખ્યાલ આવ્યો? પછી આ જે જાનવર છે એને આપણા જેવું મકાન મળે છે? ના, આપણા જેવી પથારી બધી મળે છે? નહીં. એટલે કેટલો બધો એનો ભોગવટો છે. યસ. ખ્યાલ આવ્યો? હવે ખ્યાલ આવ્યો. તો કે મેક્સિમમ જે જાનવર ગતિ છે તો એ શું છે? તો કે મહેનત મજૂરી કેમ કીધું? તો કે એ જે મનુષ્ય ભાવમાં એને જે વ્યવહાર કર્યો છે એનું ચૂકતે કરવા માટે એને જાનવર ગતિમાં આવવું પડે છે. બરાબર. ખ્યાલ આવ્યો? દાખલા તરીકે કોઈનું કઈ છીનવી લીધું છે તો એ ચૂકવવા માટે એને આવવું પડશે. ખ્યાલ આવ્યો? અને આ જાનવર ગતિ શેના આધારે છે? તો કે આર્ત ધ્યાનને આધારે છે. કે આર્ત ધ્યાન શેને આધારે છે? તો કે કોઈનું પણ છીનવી લેવું છે અથવા છીનવી લીધું છે તો ત્યાં એને આર્ત ધ્યાન છે. અથવા એને જે જોઈએ છે એ મળતું નથી ને એના માટે જે બધી પેતરાબાજી કરે છે તો ત્યાં આર્ત ધ્યાન છે. કે આર્ત ધ્યાનને આધારે એને જાનવર ગતિ મળે છે. તો કે જે અણહકનું ભોગવી લીધું છે એ ચૂકતે કરવા માટે જાનવર ગતિ છે. બરાબર. એટલે એને આ મજૂરી કીધી. મને એ જ થતું હતું ત્યાં જાનવર અને મજૂરીનું કેવી રીતના, એટલે દાદાજીને આમ સેન્ટેન્સ આમ એકદમ એક્ઝેક્ટ ખબર નહીં પડતું, પણ હવે તમે સમજાયું તો અન્ડરસ્ટેન્ડ થયું. સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સુબીરજી. जय सच्चिदानंद गौरांग जी, जय सच्चिदानंद हीरानंद जी, जय सच्चिदानंद सर्वे महात्मा। गौरांग जी आपको भेजा एक मैंने। हाँ मैं शेयर करता हूँ। हीरानंद जी, एक दादा की दो वाक्य है, सिंसियरिटी और मोरालिटी। ऐसा नॉर्मल व्यवहार में तो सिंसियरिटी मोरालिटी दोनों अलग गिनते हैं। सिंसियर जैसा अपने करियर में भी बोलते हैं सिंसियर रहो, अपने काम में सिंसियर रहो। और मोरालिटी जो है वो हम जो सोचते हैं वो नीति पूर्वक होना चाहिए, मतलब हक की भोगने का, अनहक की भोगने का नहीं, वो नीति में जाता है, नीति अनीति में जो है मोरालिटी। लेकिन ये आप तो थोड़ा पूरा उसको रीड करो तो नीचे एक जगह पे मेरा प्रश्न आएगा। आप રીડ કર્યો? હું વાંચું કે તમે વાંચી શકશો? નહીં, તમે વાંચો, તમારું ગુજરાતી છે. કે સિન્સિયરિટી અને મોરાલિટી, જેટલો તું સિન્સિયર એટલી તારી જાગૃતિ. આ તને સૂત્ર રૂપે અમે આપીએ છીએ ને, નાનો છોકરો સમજે એવું ફોડવાર પણ આપીએ છીએ. તો એની નીચે છે, પણ જેટલો સિન્સિયર એની એટલી જાગૃતિ. આ તો સાયન્સ છે ને, જેટલી આમાં સિન્સિયરિટી એટલું જ પોતાનું થાય અને એ સિન્સિયરિટી છેક ઠેઠ મોક્ષ પણ લઈ જાય. બરાબર છે. ઉપર લઈ જાઓ ગૌરંગજી. હાજી હાજી.
ઓકે બરાબર હિરેન, છે. એડેબલ છે. હમ પૂછો, આમાં શું પૂછવું છે? ના પૂરા વાંચી લો પછી પૂછું. હા, સંપૂર્ણ બરાબર છે, રાઈટ. સિન્સિયરિટીનું ફળ મોરાલિટીમાં આવી જાય. જે થોડો સિન્સિયર હોય અને જે એ સિન્સિયરિટીના સિન્સિયરિટીના પથ પર ચાલ્યો, એ રોડ ઉપર ચાલ્યો, એ તો એ મોરલ થઈ તો જાય. એ મોરલ થઈ જાય. હા, જે થોડો એક મિનિટ હો. જે થોડો સિન્સિયર હોય અને જો એ સિન્સિયરિટીના પથ પર ચાલ્યો, એ હમ રોડ પર ચાલ્યો, તો એ મોરલ થઈ જાય. હમ નીચે સંપૂર્ણ મોરલ થઈ ગયો એટલે પરમાત્મા પ્રાપ્ત થવાની તૈયારી થઈ ગઈ. એટલે પહેલા હમ સિન્સિયરિટી જોઈએ, મોરાલિટી તો પછી આવે. ये जो अंतिम वाक्य है ना उसमें मेरे को समझने का है। पहले सिंसियर, क्योंकि अभी तक हम लोग जो समझते हैं, मतलब जगत के लोग, हम मतलब दादा की महात्मा नहीं, जगत के लोग समझते हैं दोनों अलग चीज है। सिंसियरिटी अलग चीज है और मोरालिटी अलग चीज है। लेकिन दादा इधर सिंसियरिटी के ऊपर थोड़ा सा भार डाला है, जो सिंसियरिटी शुरू करो, सिंसियरिटी पूरा आ जाए तो मोरालिटी ऑटोमेटिक आ जाएगा, ऐसा बोलना चाहता है मेरे ख्याल से। હા, હા. તો જે આ જે સિન્સિયરિટી છે, તો જે રીતે મને સમજાયું છે, તો કે સિન્સિયરિટી કોને કહેવાય? તો કે જેટલી સમર્પણતા એટલી સિન્સિયરિટી. બરાબર છે. કે એની સમર્પણતા કેટલી છે, તો એ પ્રમાણેની સિન્સિયરિટી છે. હવે એ સિન્સિયર થયો, એ કેવી રીતે ખબર પડે? તો કે જેટલો સિન્સિયર થતો જાય એટલો મોરલ થતો જાય. नहीं वही पोर्शन मेरे को पूछना है, मतलब मॉरल कैसे आता है उसमें। જેટલો સિન્સિયર થાય એટલો મોરલ થતો જાય. એટલે શું? તો કે દાખલા તરીકે મને મારી સમર્પણતા છે, તો સમર્પણતાનું પ્રમાણ શું? તો કે હું મારી ક્યાંય પણ ભૂલ થાય છે, તો એનો જે સ્વીકાર કરું છું, અથવા કેટલો સ્વીકાર કરું છું, કે કેટલું જસ્ટિફિકેશન આપું છું ને, એ મોરાલિટી પરથી ખબર પડે. तो ये ये morality। कंप्लीटली, हाँ कंप्लीटली अभी मेरे को ये समझ में, आपका जो आपने जो यूज मतलब मीनिंग समझा है, उस हिसाब से कंप्लीटली क्या बोलते हैं, ज्ञान प्राप्ति की बात कर रहे हैं, ऐसा है? હા, હા. તો કે સિન્સિયર આપણને દેખાય કે કેટલો બધો સિન્સિયર છે, કેટલી બધી સેવા કરે છે, કેટલો બધો નિયમિત સત્સંગમાં આવે છે, राइट ખ્યાલ આવ્યો, કેટલા બધા પ્રશ્ન પૂછે છે. પણ એની સિન્સિયરિટી ક્યારે કહેવાય? તો કે જ્યારે એ સત્સંગ દરમિયાન એને એ કઈ પણ પ્રશ્ન પૂછે છે, અને એને કોઈ જે કઈ જવાબ આપવામાં આવે છે, એ જવાબ આપતી વખતે એને જે કઈ પણ એની ભૂલો દેખાય, તો એને સિન્સિયર કહેવાય. તો જો એની સમર્પણતા હશે, સિન્સિયરિટી હશે ને, તો જ એને ભૂલ દેખાશે. બાકી સિન્સિયરિટી વગર એને ભૂલ દેખાશે નહીં. અને મોરાલિટી કોને કહેવાય? કે જ્યારે એને ભૂલ દેખાય છે અને એને કબૂલ કરે છે. જે ભૂલ દેખાય છે એને કબૂલ કેટલી થાય છે? એટલે એને ભૂલ તો દેખાય, ઘણી વખત ભૂલ દેખાય, પણ એને લાગે કે ના, મારી તો ભૂલ છે, પણ આની પણ ભૂલ છે. તો એ સિન્સિયરિટી તો એટલી ચૂકાય ને મોરાલિટી પણ ચૂકાય. એટલે બે એકબીજાની સાથે સાથે છે. બરાબર છે. ખ્યાલ આવ્યો? તો કે હવે દાખલા તરીકે મને કોઈ પણ વસ્તુમાં કોઈ પણ ટકોર કરી, આ તો સમજો કે સત્સંગની વાત કરી, પણ સામાન્ય વ્યવહારમાં પણ મને ટકોર કરી, તો મારી સિન્સિયરિટી કોને કહેવાય? તો કે જે કઈ ટકોર થઈ છે, તો એમાં મારી દ્રષ્ટિ એ મારા ઉપર, આ હિરેન પર દ્રષ્ટિ કેટલી ગઈ? હિરેન પર દ્રષ્ટિ ગઈ કે બહાર દ્રષ્ટિ ગઈ, કે બહારની વ્યક્તિની ભૂલ કેટલી દેખાઈ, કે હિરેનની ભૂલ કેટલી દેખાઈ, એને આધારે સિન્સિયરિટી છે.
ખ્યાલ આવ્યો? હવે દેખાય પણ અંદર મને કબૂલ કેટલું થયું, તો ત્યાં કેટલી કબૂલાત થાય છે એના આધારે મોરાલિટી છે. मैं आपका ये जो अभी तक जो व्याख्यान दिया उसका समरी के हिसाब से ये बोल सकते हैं जे સિન્સરિટી એ સમર્પણતા ભાગમાં જાય, બરાબર? હા હા હા. અને જે મોરાલિટી है એ अंतर्मुख दृष्टि, अंतर्मुख इन हाँ हमने खुद के ऊपर दृष्टि जो आए, मतलब जो हाँ आप जो बोल रहे हैं ना गलतियां और सब, हाँ बहिर्मुखी नहीं अंतर्मुखी दृष्टि, हाँ ये हाँ मोरालिटी में जाएगा ना? ના, એ અંતર્મુખ જે દ્રષ્ટિ જાય છે થાય છે એ પણ સિન્સરિટીમાં, પણ અંદર એને કબૂલાત થાય કે ઓહો આ મારી આવી 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 ભૂલ થઈ ગઈ, એના લીધે આ વસ્તુ બની, અંદર કબૂલાત થાય. બરાબર બરાબર. નહીં હજી નહીં. હજી સિન્સિયરિટી કાચી અને મોરાલિટી કાચી બે એકબીજાની સાથે સાથે છે. તો કે સિન્સિયરિટી ને મોરાલિટી કાચી કેવી રીતે પડે છે કે ઘણી બધી જગ્યાએ એને ભૂલ જ નથી દેખાતી, અથવા ભૂલ દેખાય તો કબૂલ નથી થતું. બરાબર. તો કે અંદર એને કબૂલાત થાય. દાખલા તરીકે કોઈ કબૂલ કરાવે, એમાં તો ઘણી વખત વ્યવહારમાં પણ કરવાનું હોય છે કે દાખલા તરીકે હું કોઈ પણ કામ કરું છું અને ત્યાં મને કોઈ મારી ભૂલ દેખાય છે, તો મારી સિન્સિયરિટી કોને કહેવાય? તો કે મને ભૂલ દેખાઈ, અને ભૂલ મને મારી કેટલી દેખાશે, કે હિરેનની ભૂલ મને ક્યારે દેખાશે? તો કે હું આત્માના પક્ષમાં હઈશ તો જ મને હિરેનની ભૂલ દેખાશે, હું હિરેનના પક્ષમાં હઈશ તો મને હિરેનની ભૂલ નહીં દેખાય. રાઈટ. તો કે હિરેનની ભૂલ દેખાય છે એનો મતલબ શું થયો? તો કે હું આત્માના પક્ષમાં આવ્યો. બરાબર છે. આત્માના પક્ષમાં આવ્યા વગર હિરેનની ભૂલ દેખાશે જ નહીં. પણ હજી પણ એ કાચું કેવી રીતે પડે છે? તો કે હજી પણ હું મારો પક્ષ લઈ લઉં છું. એટલે ત્યાં સિન્સિયરિટી કાચી પડે છે અને મોરાલિટી પણ કાચી પડે છે. અને હું હિરેનનો પક્ષ નથી લેતો, અને મને મારી ભૂલ દેખાય છે, તો મારી સિન્સિયરિટી ત્યાં છે કે હું ખરેખર આ હિરેનના પક્ષમાં કેટલો છું અને આત્માના પક્ષમાં કેટલો છું. તો મને હિરેનની ભૂલ દેખાઈ તો ત્યાં એ મને કબૂલ પણ થશે. એટલે સિન્સિયરિટી પણ આવી ગઈ અને મોરાલિટી પણ સાથે સાથે આવી ગઈ. ભૂલ દેખાઈ પણ ખરી અને કબૂલાત પણ થઈ. ભૂલ દેખાય એ સિન્સિયરિટીમાં જાય, અને ભૂલ કબૂલ કરે એ મોરાલિટીમાં જાય. અને મોરાલિટી સ્વીકારે. स्वीकार, भूल कबूल એટલે સ્વીકાર કરે. સ્વીકારે. तो ये एक्चुअली जगत के लोगों के लिए नहीं, ये मेरे कहने से महात्माओं के लिए, मतलब उसकी लक्ष्य में ये बात किया सिंसियरिटी मोरालिटी. आप जो समर्पणता ये सब ये महात्माओं के लिए है. जगत के लिए तो सिंसियरिटी को क्या समझता है? जे लगे रहो, कोई भी काम करते हो तो कंसिस्टेंसी करते रहो, पढ़ते रहो तो पढ़ते रहो. ખરેખર એનો જે અર્થ છે ને એ પ્રોપર નથી લેવાયો. જયારે દાદા ભગવાને વાત કરી ને ત્યારે ખબર પડે છે. ત્યારે તો કે વ્યવહારમાં પણ દાખલા તરીકે મારી સિન્સિયરિટી હશે તો મારો રોલ ક્યાં છે, કેટલો છે, કેવી રીતે કરવાનો છે, એ મને મારો બધો રોલ ખબર પડશે. સાહેબ, ત્યારે ધંધામાં કે નોકરીમાં જે તકલીફ થાય છે ને, એની સિન્સિયરિટી ક્યાં કાચી પડે છે? તો દાખલા તરીકે એ જોબ પર તો જાય છે, એ બિઝનેસ તો કરે છે, પણ ઘણી વખત શું થાય તો કે જે ખરેખર બીજાએ કામ કરવાનું છે ને, એ પોતે કામ કરવા જશે, અને પોતે કામ કરવાનું છે બીજાને સોંપી દેશે. ખ્યાલ આવ્યો? તો કે ખરેખર એની જો સિન્સિયરિટી હશે તો એને પોતાને સૂઝ પડશે કે ખરેખર મારું કામ કયું છે, આનું કામ કયું છે, આનું કામ કયું છે, કેવી રીતે કરવાનું છે. અહીંયા જોબમાં પણ એકબીજા ઈગો કેમ હર્ટ થાય છે? બીજાને દખલ કરે. હા, આ દાખલા તરીકે એક કે બે સત્સંગ પહેલા હેમાંગીબેને પૂછી લીધું, તો એ શું કરતા હતા? તો કે એમના જે સાહેબ હોય એને માર્ગદર્શન આપવા જતા હતા. હવે ખરેખર એમની સિન્સિયરિટી ક્યાં છે?
તો ખરેખર એ એમને માર્ગદર્શન આપે એમાં એમની સિન્સિયરિટી નથી ને, એટલે સિન્સિયરિટી તૂટે છે, મોરાલિટી તૂટે છે, અને પોતે પોતાનો વ્યવહાર જોશે, પોતાનું કામ જોશે, અને પોતાના કામમાં એની સમર્પણતા હશે, સિન્સિયરિટી હશે, તો એને કોઈને કશું કહેવાની જરૂરત નહીં પડે. અને પોતાને કામમાં પોતે સિન્સિયર હશે તો સાહેબ એને પૂછવા આવશે, राइट એને કહેવા નહીં જવું પડે. આ રીતે તૂટે છે. जैसे आपने कहा, बच्चों बोलते हैं ना, बच्चों को भी बोलने का जरूरत नहीं है, बच्चों के सामने आप क्या रोल बजते हो उसके हिसाब से बच्चों देख के भी सीख जाता है, तो बोलने का जरूरत नहीं पड़ता है। अमुक बोलने टाइम का में ऐसा जरूरत ही नहीं होता है ना, आप हाँ कैसे व्यवहार करते हो घर में, तो वो हाँ, देख के वो सीखता है। देख के वो सीखता तो है. इसी टाइप का ही आप जो अभी उदाहरण दे रहे हैं ना, एग्जाम्पल, वही उसी टाइप का ही है। तो ये हाँ मतलब कंप्लीटली अपना कामों पर जैसा बाहर के लोगों को बोलते हैं अपना कामों पर फोकस करो, अपना रोल हाँ ऊपर फोकस करो, इसी टाइप के हाँ अपने महात्माओं के तरीके हिसाब से आपने जैसा महात्मा जो है वो अपने हाँ को क्या सेल्फ डेवलपमेंट जो बोलते हैं, अपने खुद को जागृति बनाने के लिए अपने खुद के बोलते हैं ना निज दोष दर्शन, ऐसा बोलते हैं ना हम्म, तो उस टाइप का निज दोष के अंतर्मुखी दृष्टि डालेगा तो आपको भूल दिखाएगा, और भूल दिखाने के बाद आप भूल कबूल करोगे तो दोनों आ गया, सिंसियरिटी एंड मोरालिटी। यही हुआ हाँ ना सारांश में। हाँ, આ એક વસ્તુ છે. એટલે हम्म વ્યવહાર બગડે છે કેવી રીતે? જોબ કરે છે કે પછી બિઝનેસ કરે છે, ખ્યાલ આવ્યો? દાખલા તરીકે મારા ધંધામાં મારી સિન્સિયરિટી છે, તો મારે એક સમયસર મેં વેપારીને માલ આપી દીધો, ખ્યાલ આવ્યો? તો હું સમયસર એની પાસે પેમેન્ટ માંગીશ કે નહીં માંગુ? हाँ માંગવાનું જ ને। એને માલ પરફેક્ટ આપ્યો છે, સમયસર આપ્યો છે, ખ્યાલ આવ્યો? તો એનો જે સમય થશે એટલે હું એના પૈસા માંગી શકીશ કે નહીં માંગી શકું? માંગી શકો। માંગી શકીશ. પણ જો મેં એને 2 દિવસની જગ્યાએ અઠવાડિયે હું એને માલ આપું, ખ્યાલ આવ્યો? અથવા સમજો કે દાખલા તરીકે ભાવ નક્કી કર્યો, 150 રૂપિયાનો ભાવ નક્કી કર્યો હોય મીટરનો, ખ્યાલ આવ્યો? અને 155 લગાવીને મોકલું, તો એ હું સમયસર એના પૈસા માંગી શકીશ ખરો? ના ના ના। અને પૈસા સમયસર નહીં માંગી શકું. મારી સિન્સિયરિટી જ્યાં છે ત્યાં મારી મોરાલિટી જળવાઈ રહે છે. અને જો મારી સિન્સિયરિટી નહીં હોય તો મારી મોરાલિટી પણ ત્યાં તૂટશે. બરાબર। આ રીતે વ્યવહારમાં પણ એક સાથે જ છે. પણ સામાન્ય રીતે જ્ઞાની પુરુષ જે છે એ જયારે કોઈ પણ શબ્દ છે એ જે શબ્દનો અર્થ બતાવે અને વ્યવહારમાં કોઈ શબ્દનો અર્થ બતાવે તો એનો બહુ મોટો ફરક પડી જાય, આપ જમીનનો ફરક પડી જાય. રાઈટ। એટલે વ્યવહારમાં આપણે સમજીએ છીએ એવી રીતે, ખરેખર એવી રીતે નથી. વ્યવહારમાં પણ આ રીતે જ છે. બરાબર છે। હા, તમે જોબ કરતા હોય અને તમારી સિન્સિયરિટી નહીં હોય તો તમે એનો પગાર તમે માંગતી વખતે તમને ખચકાટ થશે. અને તમારી સિન્સિયરિટી તો પગાર જો તમને ટાઈમસર ના મળે તો તમે તરત જ બોલી શકશો અને પદ્ધતિસર બોલી શકશો. એટલે વ્યવહાર જે છે વ્યવહારમાં પણ આ રીતે જ છે, નિશ્ચય માર્ગમાં પણ આ જ રીતે છે. રાઈટ। મોરાલિટી બંને એક સાથે જ છે. વ્યવહારમાં પણ અલગ નથી, ક્લિયર થઈ ગયો। હા, અને નિશ્ચયમાં પણ અલગ નથી। बराबर है, बराबर है। अच्छा गौरव जी, दूसरा वाला भी रखो ना। एक सबके जानकारी के लिए क्यों चरण विधि करने का है, क्यों आज्ञा में रहने का, दादा ने एक जगह पे संकलन करके बताया, उसका मतलब इम्पोर्टेंस क्या है, ये हिंदी में है नो डाउट। आप बोलो इसमें। एक बार चरण सॉरी, एक मिनट में थोड़ा परम प्रॉपर करें। दादाश्री ने महात्माओं को रोज दिन में एक बार चरण विधि अवश्य पढ़ने के लिए कहा है कि जो महात्माओं को संसार में प्रवेश नहीं करने देगी
एक बार पढ़ने से संसार में प्रवेश करने नहीं देगी और साथ ही खुद के स्वरूप की जागृति बढ़ाएगी। ज्ञानी कृपा से शुद्धात्मा को जो बीज रोपा गया है उसके रक्षण के लिए 5 आज्ञाएं, अभी 4 पढ़ रहे हैं। रक्षण के लिए 5 आज्ञाएं, ये वार जैसा है, बाउंड्री वॉल वार जैसा है। राइट। सत्संग वो पानी सींचने के समान है, पानी डालने का समान है सत्संग। और उसके पोषण के लिए चरण विधि जो खाद समान है, वो फर्टिलाइजर खाद समान है। बहुत सरस मतलब दाखला दिया, उसके लिए मैंने ये लाया। जैसे कि रोज खाने से देह को पोषण मिलता है, उसी तरह आत्मा की जागृति के लिए 5 आज्ञाएं, सत्संग, चरण विधि और दादा की वाणी का वांचन ये पोषण देने वाले हैं। बराबर है। बहुत सरस मतलब एक जगह पे सब ला दिया ना, उसके लिए मेरे को बहुत अच्छा लगा। सही बात है। मतलब ये बोलते ना इसमें कोई पूछने जैसा नहीं है, इसमें सब आ गया। सब आ गया, सब आ गया। बराबर। हाँ। जय सच्चिदानंद। जय सच्चिदानंद। સ્વામી બેન, હવે બેન અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ હિરણાનંદજી. જય સચ્ચિદાનંદ. હમણાં આપે વાત કરી ને સુબીરભાઈ સાથે સિન્સિયરિટી વાળી, તો બહુ જ સરસ લાગ્યું કે અને એકદમ પાકું થઈ ગયું કે હમણાં 2 દિવસ પહેલા દીપક આનંદજી સાથે પણ એ જ વાત થઈ હતી. તો આપે જે કીધું ને એક્ઝેક્ટનેસ પકડાયું કે સિન્સિયરિટીની મોરાલિટી આપણા માટે કે આપણી ભૂલો દેખાય, પ્રજ્ઞાશક્તિ આપણને ભૂલ બતાડે છે, બરાબર, અને આપણે એ ભૂલને જોઈ લીધી, જોઈને સ્વીકારી લીધી, તો આપણે આપણા દાદા પ્રત્યે, વિજ્ઞાન પ્રત્યે કે આપણી પોતાની પૂર્ણાહુતિ માટે આપણે સિન્સિયરિટી રહ્યા, કે આપણને જે હવે જે આપણું આ જ કામ રહ્યું એમ. હવે આપણું એટલે દાદા એમ કહેતા ને કે હવે તમારે બ્લન્ડર્સ નથી પણ આ ભૂલો તમારી ઉપરી છે એમ. હા, તો જયારે આ ભૂલો સાથે આપણે આવી રીતે એને જોઈને એને સ્વીકારી લેશું, પ્રજ્ઞાશક્તિ સાથે સિન્સિયરિટી લેશું, તો આ બહુ આજે આપે પણ બહુ સરસ વાત કરી. દરેક જેટલી વસ્તુ આપી છે ને એમાં તમે બધી જ વસ્તુમાં સિન્સિયરિટી તમારી ચેક કરી શકશો. દાખલા તરીકે હવે તમારે સિન્સિયરિટી, મારી સિન્સિયરિટી ચેક કરવી છે, ખ્યાલ આવે તો કેવી રીતે ચેક કરી શકાશે? આપણે વાત તો કરી સિન્સિયરિટી આ રીતે છે, મોરાલિટી આ રીતે છે, પણ હવે મારે ચેક કરવું છે, કેવી રીતે ચેક કરીશું? કે સમજો હું એક્ઝામ્પલ આપું મારા હિસાબે કે મને કોઈના માટે અવળો વિચાર આવ્યો, બરાબર, એને મેં દોષિત જોયું કે કાં તો કે એને આવું ના કરવું જોઈએ, એને આમ કર્યું, તો તરત જ એટલે મેં એને કરતા જોઈ લીધું, બરાબર, હું બિલકુલ પણ આજ્ઞામાં ના રહી અને આખો વ્યવહાર ને કરતા સ્વરૂપે જોઈ લીધું અને એને દોષિત જોઈ લીધું. તો મને પછી સેકન્ડ કે 2 સેકન્ડ કે થોડા સેકન્ડ પછી પાછું ક્લિક થાય કે ઓ અમીબેન, એમના અંદરના શુદ્ધાત્મા ભગવાન પાસે માફી માંગો, તમે કેમ આવો વિચાર આવ્યો કોઈના માટે, એટલે આપણે આપણો ઉપયોગ ચૂક્યા, આપણું જ્ઞાનમાંથી આપણે ખસી ગયા, આપણે જે આપણું લક્ષ્ય છે કે ભાઈ કોઈને પણ દોષિત નથી જોવું, અને આ વ્યવહારમાં હવે તમે આ પાછું કેમ ઊંડા ઉતરી ગયા. તો આ જે બધું આખી સિરીઝ બતાડે પ્રજ્ઞાશક્તિ આપણને, બરાબર, અને તરત આપણે રિવર્સ યુટર્ન થઈને માફી માંગે. એટલે આ મને ચાલુ થાય છે એવું વ્યવહારોમાં, એટલે આપણે એવું થતું જ હોય છે. એટલે મને આજે આપના વાતથી એવું ખબર પડી કે આ જે થઈ ગયું અને તરત યુટર્ન લઈ લીધું, તો આપણે સિન્સિયરિટી રહ્યા કહેવાય એવું મને લાગે છે. હા, એટલે અહીંયા જે આપણે વાત છે ને સિન્સિયરિટી, તો દાખલા તરીકે હું દાદા ભગવાનને કેવી રીતે સિન્સિયર છું, ખ્યાલ આવ્યો? તો કે દાખલા તરીકે હું બધા વ્યવહાર તો કરું છું, સત્સંગમાં આવું છું, કીર્તન ભક્તિ કરું છું, વિધિ કરું છું, ખ્યાલ આવ્યો? દાદાની પુસ્તક વાંચું છું, બરાબર,
તો કે દાખલા તરીકે હવે હું જે સત્સંગમાં આવું છું, તો એ આવું છું, એ આવવાનો વ્યવહાર તો બહારના લોકોને સિન્સિયર દેખાશે કે બહુ સિન્સિયર છે, નિયમિત સત્સંગમાં આવે છે. બરાબર. પણ મારે મારું ચેક કરવું છે કે ખરેખર હું આ સત્સંગમાં આવું છું, પણ એમાં મારી સિન્સિયરિટી કેટલી છે. ખ્યાલ આવ્યો? તો કે દાખલા તરીકે કોઈ હું સત્સંગમાં આવ્યો, હવે એ સત્સંગમાં આવ્યો અને સત્સંગમાં મેં કઈ પ્રશ્ન પૂછ્યો, હવે એ પ્રશ્ન પૂછું છું તો સૌથી પહેલા જે હું પ્રશ્ન પૂછું છું ત્યાં મારી સિન્સિયરિટીની શરૂઆત થાય છે. બરાબર છે. ખ્યાલ આવ્યો? તો કે હું પ્રશ્ન જે પૂછું છું, હવે એમાં કોઈ પણ આપતો પુત્ર છે મને જવાબ આપે છે, તો એ જવાબ આપે છે એ શું જવાબ આપે છે? તો કે મારું અજ્ઞાન ખુલ્લું કરે છે, મારી ભૂલ ક્યાં થાય છે. ખ્યાલ આવ્યો? કે એ જે અજ્ઞાન ખુલ્લું થાય છે, મને જે દેખાય છે, તો મારી સિન્સિયરિટી વગર મને મારી ભૂલ દેખાય નહીં. બરાબર, એક્ઝેક્ટલી. ખ્યાલ આવ્યો? અને તમે દેખાડો તો છે, તમે દેખાડો છો, પણ મેં એક્ઝેક્ટ મારી રીતે જોવું એ મારી સિન્સિયરિટી છે. હા, એ દેખાય પછી ઘણી વખત દેખાય તો કેવું થાય કે પૂરેપૂરું કબૂલ ના થાય. કબૂલ ના થાય. બરાબર. કે ત્યાં મોરાલિટી કાચી પડે. હા, એટલે ત્યાં પોતાનું ઢાપણ નાખે કે ભાઈ ના ના આટલું તો ના હોવું જોઈએ, આ બરોબર છે એમ. એટલે એમાં પણ ઓડિટ કાઢવા જાય સત્સંગમાં. હા. તો કે કોઈ આપતો પુત્રોએ વાત કરી, હવે તમે કોઈ દાદાની વાત વાંચેલી છે અથવા તમે જે રીતે સમજ્યા છો, તો ઘણી વખત એવું થાય કે આ આપતો પુત્રોએ વાત કરી પણ બહુ મજા ના આવી. હા, બરાબર. તો ત્યાં તમારી સિન્સિયરિટી કાચી પડી. સિન્સિયરિટી કાચી રહી છે. બરાબર, એક્ઝેક્ટલી. કારણ કે તમારે તો જે આપતો પુત્ર વાત કરે છે એમાંથી તમારે ખાલી મેળવવાનું જ હતું. હા, બરાબર છે. ખ્યાલ આવ્યો? કેટલું એમણે આપ્યું છે નથી આપ્યું એના માટેની વાત નથી. એ નથી કરવા. હા, ત્યાં લેવલમાં નથી જવાનું આપણે. હા, તો કે તમારી સિન્સિયરિટી ક્યાં કાચી પડે? તો કે તમને એમ થાય કે આ બહુ મજા ના આવી, તો તમે દાદા પ્રત્યે એટલા સિન્સિયર નથી. બરાબર છે. ખ્યાલ આવ્યો? પછી દાદા તરીકે તમે સત્સંગમાં આવો છો, તમે સેવા કરો છો, હવે દેખાશે કે ઓહો બહુ સારી સેવા કરે છે, કેટલી બધી સેવા કરે છે. ખ્યાલ આવ્યો? તો કે સેવા કરે છે એ દેખાશે ખરું. મને પોતાને એમ લાગશે કે હું કેટલી સેવા કરું છું, કેટલો સિન્સિયર છું. ખ્યાલ આવ્યો? પણ એ સેવા કરું છું, એ સેવા કરતા કરતા કઈ પણ સેવા આપતા આપતા કોઈ પણ વ્યક્તિ તમને ટકોર કરે, તમે આ બરાબર કામ ના કર્યું. બરાબર. ખ્યાલ આવ્યો? તો સામાન્ય રીતે હું તમને પ્રશ્ન કરું કે સામાન્ય રીતે કોઈ આપણને ટકોર કરે તો આપણને એ કામને સુધારવાનો વિચાર આવે કે કામને છોડી દેવાનો વિચાર આવે? છોડી દેવાનો વિચાર આવે. છોડી દેવાનો. અને એ પણ ખરા એ મહાત્મા કે કામ કરો તો હવે તમે બીજાને સોંપી દેજો, અને બહુ પ્રેમથી કહી દે આપણને. હા, કહી દે. ખ્યાલ આવ્યો? ત્યાં એ પ્રેમથી કહી દે છે પણ એને અંદર અસર થઈ છે. હા, અસર થઈ છે. અંદર અસર થઈ છે એટલે શું કરશે? એ જે ટકોર કરી છે ને એ ટકોરને સુધારવા પ્રયત્ન નહીં કરે, પણ કામને છોડી દેશે. હા, બરાબર છે. અને એ મહાત્મા માટે પણ થોડું પછી આપણને ઓલું રહેશે કે ભાઈ આમને આવું જોવા આવ્યા છે અહીંયા. ના, એટલે દાખલા તરીકે મેં ટકોર કરી હોય તો અને પેલો કામ છોડી દે ને એટલે મને શું થાય કે ચલો આ કામ છોડી દેશે, હવે એને કશું કેવું નથી. હા, એ પણ રહે. બરાબર છે. ખ્યાલ આવ્યો? એટલે શું થશે? તો કે અહીંયા સિન્સિયરિટી ખબર પડે. સિન્સિયરિટી ખબર પડે આપણને. તો મારી સિન્સિયરિટી કેવી રીતે ખબર પડે? તો કે દાખલા તરીકે મેં કોઈને ટકોર કરી તો મારે ટકોર તો કરવી જ પડશે. હું ટકોર નહીં કરું તો બીજું બધું ઘણું બધું લજવાશે. હવે ત્યાં મને ભય લાગે કે હું ટકોર કરીશ તો આ મહાત્મા જતો રહેશે, તો સેવા નહીં આપે તો. એટલે જે રોલ મળ્યો એની અંદર સિન્સિયરિટી જે આપે કીધું ને એ ખપશે જ. ત્યાં મને એમ લાગે કે બોલવું હશે ત્યાં બોલવું બી પડશે. હા, દાખલા તરીકે હું બોલ્યો અને એને ના ગમ્યું ને મારી જોડે બોલવાનું બંધ કરી દેશે તો. હા, ઈ શંકા ના.
તો મારી આ સંઘ પ્રત્યેની સિન્સિયરિટી નથી, નથી. કારણ કે હું એને સંબંધ સાચવવા માટે એની જોડે કામ કરું છું. રાઈટ, બરાબર છે. ખ્યાલ આવ્યો? બહુ જ હમ. એટલી બધી બહુ વસ્તુઓ છે, ટ્રાન્સપરન્સી છે આની અંદર. હા, બહુ જ બધી વસ્તુઓ છે. ખરી ખ્યાલ વાત આવ્યો? છે. દાખલા તરીકે તમે કોઈ પુસ્તક બહાર પડ્યું, ખ્યાલ આવ્યો? અને પુસ્તક બહાર પડ્યું અને અને તમે એની અંદર પૈસા આપેલા હોય, મેક્સિમમ તમે પૈસા આપ્યા હોય, દાન કર્યું હોય, ખ્યાલ આવ્યો? અને પુસ્તકનું ઓપનિંગ થાય અને ઓપનિંગ થાય ત્યારે એ તમારું નામ બોલવાને બદલે બીજાનું નામ બોલશે, તો અસર થાય કે ના થાય? થાય. તો કે આ પુસ્તક માટેની, દાદાના પુસ્તક માટેની સિન્સિયરિટી છે કે પોતાનું નામ ના બોલાયું એની અસર હા, છે? શું એ છે? અસર ખબર પડી જાય. બરાબર. ખ્યાલ આવ્યો? મેં કર્યું જે હા, બધું મેં કર્યું, સ્વાદ લેવા વાળું ભાગ છે. બધું મેં કર્યું અને જસ અને આપ્યો, એટલે જસાને એની આપ્યો. દાદા પ્રત્યેની સિન્સિયરિટી નથી. બરાબર છે. ખ્યાલ આવ્યો? એટલે એટલા બધા આ બધા જે સંજોગો બને છે કે એનાથી મારી જાતને ચેક કરવી પડે. હા, એટલે અહીંયા આ વાત ક્લિયર થઈ કે આ જાતને છેતરવાની વાત થઈ, આ પોતાની જાતને છેતરવાની વાત થઈ. ત્યાં સિન્સિયરિટી થઈ. અને બીજું, હા, જાતને છેતરે છે. બરાબર. તમે જોજો, તમે તમારી જાતનું કરી જોજો. હા. દાખલા તરીકે બહુ જ નાની વાત કરું, બહુ જ નાની વાત કરું. તમે સત્સંગમાં બેઠા છો અને બે બહેનો પાછળ વાતચીત કરે છે અને સત્સંગ ડિસ્ટર્બ થાય છે, તો તમે અને એ આગળ પડતા હશે તો તમે એને બોલી શકશો કે નહીં બોલી શકો? નહીં બોલી શકીએ. નહીં બોલી શકો. તમારું ખરાબ તો હવે તમારું ખરાબ ના દેખાય એના માટે સત્સંગ ડિસ્ટર્બ થાય છે એને થવા દો છો. રાઈટ, આ મને અનુભવ થયો છે. બરાબર છે. ખ્યાલ આવ્યો? હવે તમને શું લાગે કે સાલું આગળ પડતા છે, હા, એટલા વર્ષોથી સત્સંગમાં આવે છે અને વડીલ છે. એને હું કહીશ તો મારું કેવું ખરાબ દેખાશે? હા, અને આ એક તરહનું કયો ભય હોય છે ખબર છે કે આપણે કોઈને આપણને દુઃખ નથી પહોંચાડવું. આ જે બધું અમુક વસ્તુ છે ને કે આપણને પાછું એમના માટે પ્રતિક્રમણ કરવા પડશે, આ બધું જે વસ્તુ છે ને. એ નથી. તમારે દુઃખ નથી પહોંચાડવું. એ કોને દુઃખ નથી પહોંચાડવું ખબર છે તમને? તમારે કોને દુઃખ નથી પહોંચાડવું? તમારે તમારા અહંકારને દુઃખ નથી પહોંચાડવું. તમારા અહંકારને. રાઈટ. કે હું એને કશું કહીશ તો મને કહેશે એટલે મારો અહંકાર દુભાશે. મારા અહંકારને સાચવવા માટે કરું છું. બરાબર. ત્યાં આપણે દાદા પ્રત્યે સિન્સિયર ના રહ્યા કહેવાય. ખ્યાલ આવ્યો? કે ખરેખર આ સિન્સિયરિટી કેવી વસ્તુ છે. મેં ઘણી વખત એક બે વખત આ દાખલો આપેલો છે. અમારે કોરોનામાં હું અને એક મહાત્મા અમે સર્વમંગલ જઈએ, બધું કામ કરીએ, કારણ કે ત્યારે બધું બંધ જેવું હતું. 50% જેવું બંધ હતું. અમુક જ ટાઈમ ધંધો કે નોકરીને હોય પછી બધા અમુક ટાઈમે પાછું જઈ જવાનું, એવી રીતનું હતું. તો આવું 4-6 મહિના બધું ચાલ્યું. તો અમે લોકો ત્યાં જઈએ. કોરોના પહેલા પણ જતા હતા અમે. તો કોરોના પહેલા જતા હતા. હવે શું થાય કે મારે રોજ જમે સાંજે મળવાનું થાય. તો એક અચાનક એક અમુક વસ્તુ બનીને વાતચીત થઈ, એટલે એને આધારે આખું વસ્તુ મને દેખાઈ કે કેવી રીતે થયું. કે દાખલા તરીકે હું આવ્યો તો જમે સાંજે જમતા હતા. તો એ જમતા હતા તો મેં બધો રિપોર્ટ આપ્યો કે ભાઈ અહીંયા આ રીતનું હતું, તો અમે આ કર્યું, આ રીતનું કર્યું, આ કર્યું, આ રીતનું, તો આ કર્યું. ખ્યાલ આવ્યો? પણ એ બધી વાત એમણે સાંભળી. ખ્યાલ આવ્યો? હવે એ સાંભળી અને એ સાંભળ્યા પછી
આમ હાથ લૂછતા લૂછતા એટલું જ કીધું કે તું આ જે કંઈક પણ કરે છે તો તારા અહંકાર માટે કરે છે. તો કે એવું કેમ બોલ્યા હશે? તો કે એની પાછળનું શું કારણ હતું? તો કે દાખલા તરીકે હું જે કંઈ પણ વાત કરતો હતો મેં આવું કર્યું, આ કર્યું તો એક બીજાને ખોટા પાડવા માટે વાત કરતો હતો કે બીજા નથી કરતા પણ મેં આ કર્યું. મેં આ ખરેખર કર્યું, લોકો નથી કરતા ને હું કરું છું. મેં આમ કીધું એટલે થઈ ગયું. હા, તો કે એ શું હતું? મેં મારા અહંકાર માટે કર્યું કે ખરેખર સેવા કરી? અને સેવા કરી હોય કે કંઈ પણ કામ કર્યું હોય તો તો એ પોતાની સાચા જાતને ખોટામાં, પ્રોજેક્ટ ના કરે. અને એ સાચા ખોટામાં પડે, કોઈને ખોટા પાડવા માટે કરે ના કરે, અને પોતાની જાતને પ્રોજેક્ટ ના કરે. પ્રોજેક્ટ ના કરે. હમ ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો. તો કે આ અહીંયા તમારી સિન્સિયરિટી, બરાબર છે. તમારી સિન્સિયરિટી કઈ તરફ છે? તમે અહંકારને સિન્સિયર છો કે દાદા ભગવાનને સિન્સિયર છો? બરાબર છે. જો દાદા ભગવાનને તમે સિન્સિયર હશો તો તમે અહંકારને પ્રોજેક્ટ નહીં કરો. નહીં કરો. બરાબર છે. અને ગુપ્ત અહંકારને પ્રોજેક્ટ કરો છો, અહંકારને પ્રોજેક્ટ કરો છો એટલે દાદા ભગવાન પ્રત્યે સિન્સિયરિટી નથી ત્યાં. નથી તો દાદા કે તો પછી તું કર તારી રીતે, પછી જયારે અબજસ આવશે ત્યારે તું જ લેજે. ખ્યાલ આવ્યો? બરાબર છે. અરે આ તો બહુ છે, બહુ શું છે, વાત બહુ કરું છે. આ તો તમને. બહુ વિશાળ વસ્તુ આમાં છે આ આખા પ્રકૃતિની અંદર. આમાં કેવું છે અમીબેન, કે ખરેખર આપણે કઈ પણ સંઘમાં સેવા આપીએ છીએ ને, અને એ બધું સરસ બને છે શેને લીધે ખબર છે? આ દાદા ભગવાનની હાજરી છે એટલે બધું સરસ બને છે. એમનું યશ નામથી બધું થઈ રહ્યું છે. અને આપણે યશ લઈ લઈએ, યશ લઈ લઈએ છે કે મેં આ પ્રોગ્રામ રાખ્યો, મેં આટલા રૂપિયા ખર્ચ્યા, મેં આ કર્યું, મેં આ બનાવ્યું. બરાબર છે. મેં આ મહાત્માઓને આટલાને ભેગા કર્યા. ખ્યાલ આવ્યો? કોઈને સમજાવે ને, દાખલા તરીકે હું કોઈને સમજાવું ને અને પેલાને સમજ પડી જાય ને, મને શું લાગે કે મેં કેટલું એને સરસ સમજાવ્યું. સમજાવી દીધું. મેં સૂત્ર મૂક્યું તો કેવું લોકોને સમજ પડી ગઈ. સૂત્ર નહીં, દાખલા તરીકે હું એને સમજાવું 2 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટ, અને પેલો રાજી થઈ જાય. એટલે પેલો લાડવા રાજી થઈ ખાવા જાય. મળી જાય. મને શું લાગે કે મેં કેટલું બધું સરસ એને સમજાવ્યું. જો આ રીતે સમજાવાય, આ રીતે કહેવાય, આ રીતે કીધું એટલે સમજ પડી ગઈ. ના, એવું નથી. ખરેખર શું છે તો કે જ્ઞાની પુરુષ, વિતરાગ પુરુષનું યશનામ કર્મ ચાલુ છે અત્યારે. નિમિત્ત એક છે, અને આપણે એક નિમિત્ત છે. એ નિમિત્ત શબ્દ બહુ કામ કરશે જો સમજાય જશે. નિમિત્ત અહીંયા છે, આ રીતે નિમિત્તને સમજવાનું છે. આ રીતે નિમિત્તને સમજવાનું છે. બરાબર છે. ખ્યાલ આવ્યો? એ મારા સમજાવવાથી નથી સમજી જતો. ના. બરાબર છે. જ્ઞાની પુરુષ, અને પાછી જે વાત મને સમજાય છે તો જ્ઞાની પુરુષ થકી સમજાય છે. બરાબર છે. એમની કૃપાથી જ આપણને ઘેર બેસી છે વાત. બરાબર છે. ખ્યાલ આવ્યો? એટલે સામાન્ય રીતે, અને એ પણ આપણી સિન્સિયરિટી છે એટલે એ આપણને સમજાય છે, જે વાત સમજાય બી છે તો પણ. તો હવે કાચું કેવી રીતે પડે છે? તો કે જ્યાં પોતાને સમજ પડી છે ને, ત્યાં હજી આખી પૂરી સમજ નથી પડી. પૂરી નથી પડી. બરાબર છે. પણ વાત નીકળે ને એટલે સમજાવવા જઈશું. સમજાવવા જ વયાજી જેટલી બી થોડી બી સમજ પડી તો ત્યાં એને પીરસવા લાગી જઈએ આપણે. ખ્યાલ આવ્યો? આપણે પૂછ્યું જ ના હોય. ના પૂછ્યું હોય તોય. તમે જોજો કે 4 મહાત્માઓ બેઠા હોય ને, અને કોઈ આપતા પુત્ર સમજાવતા હશે ને, વચ્ચે આપણને કહેવાનું મન થઈ જશે. કહેવાનું મન થઈ જાય. ખ્યાલ આવ્યો? આપણને લાગે કે આવું નહીં, આવું છે. ખ્યાલ આવ્યો? તો કે ત્યાં શું પ્રોજેક્ટ થાય છે? તો કે અહંકાર જ પ્રોજેક્ટ થાય છે. અહંકાર જ પ્રોજેક્ટ થાય છે. પોતાનું સારું બતાડવું, હું સારું જાણું છું. ખ્યાલ આવ્યો? એટલા બધા પ્રસંગો, એટલા બધા સંજોગ બને છે. એ સંજોગમાં આ જે સિન્સિયરિટી શબ્દ છે તો બહુ જ લાગુ પડે છે કે તમે ખરેખર તમને જે જ્ઞાન આપ્યું છે એ દાદા ભગવાન છે. એ દાદા ભગવાન છે. એ જ્ઞાન આપ્યું છે એ જ જે દાદા ભગવાન છે એને હું સિન્સિયર છું. હજી પણ મારા અહંકારની મને પડી છે. બરાબર છે.
મને કોની હજી પડી છે. કરેક્ટ. હજી ખ્યાલ વ્યવહારની અંદર હું કરવા જાઉં છું, તે કરે છે, તેઓ કરે છે, એ બધું જે ભાગ છે ને એ હજી આપણને સિન્સિયરિટી નથી જોવા દેતો. હા, એટલે અહીંયા સિન્સિયરિટી ચેક કરવી હોય તો ઘણી બધી રીતે ચેક થશે. ઘણી બધી રીતે છે. હા, દાખલા તરીકે તમે પુસ્તક વાંચો છો, પુસ્તક વાંચો છો, ખ્યાલ આવ્યો? અને તમને સમજ પડી જશે ને, પુસ્તક તમને કહેવાનું મન થશે બીજાને. હા, કહેવાનું મન થશે બીજાને. કે હવે આ પુસ્તક વાંચ્યું અને એને બીજાને કહેવાનું મન થયું અને બીજાને કહે છે, તો ત્યાં એની સિન્સિયરિટી કાચી પડે છે. કાચી પડે છે. બરાબર. કેવી રીતે કાચી પડે છે? કેવી રીતે કાચી પડતી હશે? એમાં બે રીતે થઈ શકે. કાં તો એક રીતે તો કે ભાઈ જો મેં કેવું સરસ આપ્યું, બરાબર, એટલે જે પોતે એનો સ્વાદ લઈ લે છે. અને બીજું એવું પણ બની શકે કે ચલો આપણા નિમિત્તે ઘણું બધું સત્સંગ થશે, કાં તો મહાત્માઓને સમજ પડશે. બંને કામ કરે છે અત્યારે. હા, તો કે અહીંયા જે દાદા ભગવાનની વાત તમે વાંચી અને એમાં તમારે તમારી સિન્સિયરિટી ચેક કરવી છે. મારી સિન્સિયરિટી ચેક કરવી છે તો કેવી રીતે થાય? કે દાદા ભગવાનની વાત વાંચ્યા પછી મારે મારી સિન્સિયરિટી ચેક કરવી છે. તો એ વાત જે દાદાએ કરી છે એમાંથી મને મારી ભૂલો કેટલી દેખાઈ, બરાબર. હા, સિન્સિયરિટી ચેક થઈ. સિન્સિયરિટી ચેક થઈ. બરાબર. ખરેખર આ દાદાએ વાત જે કરી છે, મને મારી ભૂલો જોવા માટે વાત કરી છે. કે મારી અટકણ ક્યાં છે, મારી અણસમજણ ક્યાં છે, મારી ભૂલો કેવી થયેલી છે. પોતાનું ક્યાં ગાડી અટકેલી છે, કે કઈ ભૂલોથી આપણે હજી આપણી જાગૃતિ નથી થઈ રહી, ઈ જોવામાં આપણી સિન્સિયરિટી હોવી જોઈએ. આજ કઈ પણ વાંચ્યા પછી કે સમજ્યા પછી. અને બીજું કે તમે કઈ વાંચ્યું તો કે એમાં તમારી સિન્સિયરિટી એક આ રીતે ચેક થાય કે તમને તમારી ભૂલ કેટલી દેખાઈ. અને બીજું હજી આગળ બીજી રીતે સિન્સિયરિટી પણ રહેલી છે. તો કેવી રીતે વાંચ્યું, એમાં તમને કોઈ પણ વસ્તુ ના સમજાય અને તમે કોઈ આપતા પુત્રને પૂછ્યું તો એને સિન્સિયરિટી. હા, બરાબર છે. ખ્યાલ આવ્યો? બરાબર. તમે એ વાંચ્યું અને તમને ના સમજાયું ને તમે પૂછ્યું, એટલે ત્યાં તમે સિન્સિયર થયા, એટલે લઘુ થયા. પહેલા લઘુ થયા કહેવાય. બાકી અત્યાર સુધી શાસ્ત્ર વાંચીને ગુરુ કોણું જ બજાવ્યું છે. ગુરુ પણ છે. લોકોને સમજાવવામાં, લોકો પાસે કરાવડાવવામાં, લોકો કહેવામાં, લોકો બતાવવામાં. હા, પોતાને જાતે જ પ્રોજેક્ટ કરે, કઈ જાણું છું, મને કઈ આવડે છે, પોતાની સ્પેશિયાલિટી આ છે, બધું ઈ ધંધો જ રચાયેલો હતો હમણાં સુધીનો. એટલે મેં આ હીરેને આ જ કર્યું છે. હા, બરાબર છે. બધાના વ્યવહારમાં એવું દેખાય છે. હવે આ જ્ઞાની પુરુષ મળ્યા તો મારી જ્ઞાની પુરુષ પ્રત્યેની સિન્સિયરિટી કેવી રીતે ખબર પડશે? કે આ પુસ્તક વાંચીને મને મારી ભૂલ દેખાય છે કે નહીં, પોતાના ભૂલો દેખાય છે કે નહીં, એમાં કઈ પણ નથી સમજ પડતી તો પોતાની રીતે સમજે છે કે પૂછવા જાય છે? પૂછવા જાય છે. પૂછવા જાય તો એની સિન્સિયરિટી કહેવાય. અને પોતાની રીતે સમજે તો ત્યાં સિન્સિયરિટી નથી. હા, પોતાની રીતે સમજીને બોલે તો એ સિન્સિયરિટી નથી. એ બધી સ્તુતિ છે. હા, કાં તો પછી અનુભવ હોય ને એ રીતે તમે એમાં આપો તો બરોબર છે કે ભાઈ આ અનુભવ છે કે આવી રીતે સિન્સિયરિટી મને એવો અનુભવ થાય છે, એ સાચું છે કે નહીં પણ પાછું ક્લિયર કરી દેવું જોઈએ. અનુભવ તો કેવું છે કે એ ટાઈમિંગ સાથે હોય. ટાઈમિંગ સાથે હોય. હા, ખ્યાલ આવ્યો? કે ટાઈમિંગ સાથે એટલે શું? તો કે દાખલા તરીકે કોઈ વ્યક્તિ ને કઈ પણ વસ્તુની અસર થઈ છે, ખ્યાલ આવ્યો? અને એ અસરમાં આવ્યો છે અને એ વખતે તમે તમારો દાદા ભગવાનનો કોઈ અનુભવ આપો, એને ખરેખર અનુભવ કહેવાય છે. બરાબર. અત્યારે અનુભવ કેવી રીતે આપે છે કે પોતાના અહંકારને પ્રોજેક્ટ કરે એવી રીતે અનુભવ આપે છે.
બરાબર, અહંકાર સાથેનો અનુભવ છે આ. ખ્યાલ આવ્યો? પોતાના હમ અનુભવમાં પણ એનો અહંકાર જ પ્રોજેક્ટ કરે છે. હા, કરેક્ટ. ખ્યાલ આવ્યો? દાખલા તરીકે એમાં ભૂલનો સ્વીકાર નથી કશે પણ. હા હા, હા ખ્યાલ આવ્યો? હવે તમને અનુભવ હોય ને, ખરેખર અનુભવ હોય ને, તો કોઈ પણ વ્યક્તિને તમે જ્યારે પણ તમારી સામે વ્યવહાર બને છે, કોઈ પણ વ્યવહાર બને છે, તો એમાંથી તમે સમાધાન આપી શકો છો. ખરેખર તમને દાદા ભગવાનનો અનુભવ હોય તો. હોય તો. ખ્યાલ આવ્યો? અત્યારે તો દાખલા તરીકે હું ગઈકાલની વાત કરું અને અમે કોઈ મહાત્મા જન્મેશાનંદજીને મળ્યા હતા. ખ્યાલ આવ્યો? અને એ મહાત્માએ વાત મૂકી કે આવા કંઈક પ્રોબ્લેમ છે, તો કોકે એમના સગાએ એમને કીધું કે તમે આ દાદા ભગવાનના સત્સંગમાં જાઓ છો, એટલે બહુ સત્સંગમાં જાઓ છો એટલે આ બધા તમારા વ્યવહાર આ બધા કાચા પડી જાય છે. અચ્છા. ખ્યાલ આવ્યો? દાખલા તરીકે આ વસ્તુ આપણે પણ બને કે ના બને, ઘરમાં જ બને કે નહીં? હા, છોકરાઓ બને ને. તમે આ સત્સંગમાં જાઓ છો તો શું શીખ્યા? હા, બરાબર છે. સત્સંગ આપણા કાકા હોય, મામા હોય, ફોઈ હોય, ફુવા હોય, ભાઈ હોય, બેન હોય, એ તમારો કોઈ પણ ઘરના વ્યવહાર 4 વ્યક્તિ બગડશે, પણ કે બધા આપણા તમારો કોઈ નજદીકના. પણ વ્યવહાર બગડશે ત્યારે તમને શું કહેશે? કે તમે તો સત્સંગમાં જાઓ છો, તમારો આ વ્યવહાર ના હોવો જોઈએ. ખ્યાલ આવ્યો? કે તમે સત્સંગમાં જાઓ છો ને આવો વ્યવહાર કરો છો. તો હવે જો ખરેખર તમને દાદા ભગવાનનો અનુભવ હોય તો તમારું એ વખતે જે જવાબ નીકળશે ને, એ પેલી વ્યક્તિને બોલતા બંધ કરી દેશે. જો ખરેખર તમને દાદા ભગવાનનો અનુભવ હોય તો તમારો જવાબ સાયન્ટિફિક નીકળશે. સાયન્ટિફિક નીકળશે. બરાબર છે. ખ્યાલ આવ્યો? અને એ સાયન્ટિફિક નીકળશે, એ પેલાને બોલતા બંધ થઈ જશે. એટલે સુધી નહીં, પણ એ તમારા સત્સંગમાં પણ આવવા માંગશે. હા, બરાબર. એટલે કોઈ આંગળી ચીંધી તો તરત એની સામે જસ્ટિફિકેશન નહીં, પણ આપણે સ્વીકારવાનું કે હા, હજી કાચું છે અમારું, અને હજી અમે સાયન્ટિફિક જવાબ આપે એને અનુભવ કહેવાય છે. એને અનુભવ કહેવાય. બહુ મોટી વાત કહી. આપણે અનુભવ કોને કહીએ છીએ? કે હું કોઈની સાથે વાતો કરું, સારી સારી વાતો કરું, એને આપણે દાદા ભગવાનનો અને એનો અનુભવ સમજીએ છીએ. બહુ સરસ, બહુ સરસ. ખરેખર હું કોઈ મહાત્મા જોડે સારી સારી વાતો કરું, એ મારો દાદા ભગવાનનો અનુભવ નથી. ખ્યાલ આવ્યો? પણ કોઈ વિકલ્પ લઈને આવ્યો મારી સામે, કોઈ વિકલ્પ લઈને આવ્યો કે સંઘમાં આમ છે, મહાત્મા આવા છે, કોઈ આપતપુત્ર માટે વિકલ્પ લઈને આવ્યો કે આપતપુત્ર આમ છે, અને એ વખતે તમે જો એને સાયન્ટિફિક જવાબ આપો તો એ તમને તમારો દાદા ભગવાનનો અનુભવ છે. કરેક્ટ, વેરી ટ્રુ. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. આટલી મોટી વાત છે. તમે જે અનુભવ કે આપણે અનુભવ આપી શકીએ, પણ ના, આ અનુભવમાં ફરક છે. ફરક છે. આજે એકદમ ક્લિયર થયું. તો કે તમે તમારા અનુભવથી તમારો અહંકારને પ્રોજેક્ટ કરો છો કે પ્રોજેક્ટ કરો છો. અને જો દાદા ભગવાનને પ્રોજેક્ટ કરવાના હોય તો તમારે કઈ વાત કરવાની જરૂર નથી. તમારી સામે જયારે કોઈ વ્યવહાર આવે છે અને એમાં તમે સમાધાન આપો છો તો એ તમારો દાદા ભગવાનનો અનુભવ છે. હા, અને એમાં ખાસ એવું દેખાય છે કે કોઈ પણ રીતે પોતાની પ્રકૃતિનું રક્ષણ કર્યા વગર, પક્ષ લીધા વગર આપણે નિષ્પક્ષપાતી થઈને એનો જવાબ આપ્યું, એટલે એ અનુભવ દાદા ભગવાનનો કહેવાય. મને દાદા ભગવાન મળ્યા હતા, દાદા ભગવાને મારી સાથે આમ કર્યું હતું, દાદા ભગવાને મારી સાથે તેમ કર્યું હતું. એ તો દાદા ભગવાન હતા સાહેબ. કેવળ જ્ઞાન સ્વરૂપ હતા, દાદા પરમાત્મા ભગવાન સ્વરૂપ. હતા. એટલે પણ મારું શું? મેં શું કર્યું? કરેક્ટ. બહુ સરસ. મેં શું કર્યું? તો દાદા ભગવાને મારી સાથે આ કર્યું હતું, તે કર્યું હતું કરીને હું મારી જાતને પ્રોજેક્ટ કરું છું સાહેબ. કરેક્ટ, બરાબર છે. આપણે ગૌરંગાનંદજીને સિન્સિયર રહીએ, એમને 11:30 નો ટાઈમ આપ્યો છે, એટલે નેક્સ્ટ ટાઈમ આવશો ને ફરી લેશું આ ટોપિક.
हाँ हाँ हिरेंद्र जी, ओके। जय हाँ सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद हरेनंदन जी। जय जय सच्चिदानंद। जय सच्चिदानंद। एक तो जय सच्चिदानंद, जय सच्चिदानंद गौरवानंद जी। जय सच्चिदानंद। बोलिए। हाँ, वो मैं मेरा ये एक तो यही क्वेश्चन था जो अमी बहन ने से आपने बताया ना कि जैसे कोई दादा की किताब पढ़ते हैं तो हम ऐसा मन करता है कि किसी को बताएं, बताने का रहता है कि भाई ये कितनी अच्छी बात है, और ये लोग ऐसे मन में भाव आते हैं कि ये दादा के बारे में कुछ नहीं समझते, यूं ही ऐसा टाइम जा रहा है, सब ये मनुष्य जन्म व्यर्थ, ऐसे भाव होते हैं। ये भी समझे, ये फालतू बातों में दिन रात इन्हीं चक्करों में रहते, ऐसा भाव बताने का होता है, लेकिन बताते नहीं है क्योंकि वो पात्रता देख के ही बतानी चाहिए, लेकिन भाव बहुत होता है कि पढ़ते ही कि ये चीज मैं जान रही हूँ। तो ये आपको थोड़ा शॉर्ट कर देता हूँ। वो गौरांगानंद जी ने टाइम दिया है ना, तो थोड़ा शॉर्ट करके आपको बता देता हूँ, चलेगा? टाइम क्या दिया है गौरांगन जी ने, मैं नहीं समझी। 11:30 का टाइम दिया है उन्होंने। आज 11:30 ही बस तक होएगा क्या सत्संग? मैंने हाँ देखा नहीं। अच्छा अच्छा, मेरे तो हाँ, क्या ही तो क्वेश्चन आपको है, चलो। कोई बात नहीं, मैं आपको शॉर्ट में थोड़ा बता देता हूँ। तो कि सबसे पहले ये समझने का इंदिरा जी के ये अपना जो जन्म हुआ है वो कौन से काल में हुआ है? कलयुग में हुआ है कि सतयुग में हुआ है? कलयुग में हुआ है। हैं? कलयुग में। कलयुग में हुआ है, तो उसका मतलब क्या हुआ कि इतने सारे तीर्थंकर चले गए, इतने वितराग पुरुष चले गए, वो किसी को भी अपनों ने स्वीकारा नहीं। मतलब हमारे गुजराती में कहते हैं कि कोई ने गांठिया नहीं है, गांठिया कोई नहीं मतलब किसी को, कोई गांठिया किसी नहीं का तो भी ये स्वीकार, समझते हैं किसी को समझा नहीं। किसी को समझा नहीं, सबका सबका सबको रिजेक्ट किया है। सबको रिजेक्ट किया है। उसके बाद ये काल में आना पड़ा है। अच्छा, हमने रिजेक्ट किया, ठीक ठीक, तो समझ गए। अगर अगर स्वीकार करते तो अभी मोक्ष में चले जाते हैं, केवल ज्ञान हो हम्म, जाता है। सही बात। समझ में आया? तो यहाँ हाँ। पे ये समझने का है कि मैं ऐसा माल लेके आया हूँ कलयुग का 5वें आरा का। हम्म। तो ये इतना इतना गाढ़ा है मेरा माल, तो क्या ये सबसे पहले मुझे ही समझना पड़ेगा, किसी के लिए नहीं है, ये सिर्फ मेरे लिए है। अच्छा दादा भगवान सिर्फ मेरे लिए है और किसी को करने का नहीं है। अच्छा, ये तो दादा बहुत भगवान बड़ी की बात बात बताई जो आप। है वो सिर्फ मेरे लिए है और किसी के लिए नहीं है। अच्छा। आपने भगवान की बात समझ ली तो उसका परिणाम जो आएगा उसके हिसाब से वो सामने वाले को दादा भगवान स्वीकार होते जाएंगे। ओके। अगर आपको बात समझ में नहीं आई है और आपका व्यवहार सही नहीं हो रहा है तो आप कितना भी समझा लो, कितना भी उसको दादा की बात दिखा दो, वो देखेगा भी नहीं, सुनेगा भी नहीं, समझेगा भी नहीं। तो नहीं, वो समझाना करना तो नहीं है होता, पर लेकिन भाव तो होता है ना। भाव भाव होता ऐसा है वहां पर। चीज सब हाँ जाने। तो, ना तो किसी को दिखाने का भाव नहीं करने का है, अपने को तो क्या भाव रखने का है। तो कि ये जो दादा भगवान की बात जो है मैंने पढ़ी हम्म। और किस तरह से मुझे समझ में आए। अच्छा, ये समझ भाव में आए? रखना। हाँ, दादा भगवान कई बार कहते थे कि आप पुस्तक पढ़ने का चालू करो, तो भी प्रार्थना करके भाव चालू करने का है। तो कि ये जो वितराग की बात है, दादा भगवान की बात है, वो किस तरह से मुझे समझ में आए, मेरे परिणाम में आए, ऐसी है दादा भगवान मुझे कृपा करना। अच्छा, चाहे सत्संग सुनूं जब भी ये प्रार्थना करनी चाहिए। हाँ हाँ हाँ, समझ में आया? आप सत्संग तो सुनो याद कि रहे। कोई भी किताब पढ़ो, तो आपको ये प्रार्थना करने की और आपको ये भाव रखने का है, और कोई भाव नहीं रखने का है। ओके, ये अंदर ही अंदर ऐसा चलता है, ये सब जाने, मेरे रिश्तेदार हैं वो हाँ, भी जाने जितना अंदर। जितना आपको दूसरे को दूसरा प्राप्त करे ऐसी जितनी भावना होती है ना, तो आपका हम्म। कच्चा पड़ जाएगा, अच्छा, ये तो बहुत, आपका कच्चा रह जाएगा। ये तो अज्ञानता में बहुत गलती हो रहा था। हाँ, समझ में आया? हम्म क्योंकि ये जो जगत कल्याण की जो भावना है हम्म
तो वो भावना किस तरह से है कि सबसे पहले आपका कल्याण हो जाएगा तो उसके परिणाम के रूप से जगत का कल्याण हो जाएगा, इस तरह की बात है। और जैसे ऐसा भाव होता है कि मैं वहां सत्संग रखवाऊं तो शायद कुछ किसी के कोई ऐसा ऐसा रहता है कि वहां वो सत्संग करवाऊं तो लगेंगे इसमें, समझेंगे इसको, ऐसा रहता है भाव। वो बराबर, वो अपने अच्छा। को सत्संग रखने का है, लेकिन सत्संग करने के लिए नहीं जाने का है बस। अच्छा। हम्म। और ये जैसे इसके लिए क्या है, ये ज्यादा से ज्यादा जागृति रहे। जैसे कभी अभी कोई प्रोग्राम आया संसार का हम्म। एक, हम्म। उस प्रोग्राम में एक दो दिन उसी में न जागृति बिल्कुल चली जाती है। ऐसे संयोग आया है कि कोई अच्छा संयोग है, उसमें हाँ, भी वो सही जागृति चली जाती है। फिर नहीं बाद में जागृति चली नहीं दिन जाती बाद है। ऐसा परेशानी होती है कि मैं तो न शुद्धात्मा देख रह पाई, न मैं खुद स्वरूप में रह पाई। ऐसा थोड़ी मैं नहीं परेशानी सी होती है कि मुझे तो नहीं जाना ये ही नहीं चाहिए, ऐसे ऐसा रहता नहीं है। नहीं, ये जागृति नहीं चली जाती है। जागृति अच्छा। चली जाती तो अभी आप इतना बोल भी नहीं पाते, आपको दिखाई देता है। हाँ, कि हमने ध्यान वो किसी को शुद्धात्मा नहीं देखा तो सबको वो ऐसा कुत्ता आपको, देख लिया, हम भी उसी रूप हाँ, हो गए। तो ये हाँ। आपको जागृत किया है, इसके लिए अभी आपको दिख रहा है। अच्छा। और इधर समझने का क्या है कि अभी भी ये जो इंदिरा जी है, उसको अभी भी ये सब इम्पोर्टेंस है, वो जानना है बस। हाँ, इम्पोर्टेंट है इन चीजों का अभी भी इम्पोर्टेंस ज्यादा है। तो इसके हिसाब से आत्मा की बात समझ में नहीं आती है, क्योंकि इम्पोर्टेंस इधर ज्यादा दिया है। इंदिरा को ज्यादा दिया है, हाँ, संसार को। जहां तक ये सब चीजों में ज्यादा इम्पोर्टेंस दिया है, वहां तक ज्ञानी पुरुष की वितरागों की बात आपको जल्दी समझ में नहीं आएगी। वितरागों की बात समझ में किस तरह से आएगी कि जितना इम्पोर्टेंस को इसमें है, वो इम्पोर्टेंस आप आत्मा के लिए समझोगे। वैसे तो तो मैं इन सब से बचती, ऐसा रहता है मैं नहीं पढ़ती इन चक्करों में, पर फिर भी जैसे एक दिन का क्या, एक दिन यहाँ नहीं, आप सोसाइटी जाओ। सोसाइटी में चलते रहते हैं ना प्रोग्राम, उनमें बहुत कम रहती हूँ मैं, जो नहीं, आपको रहती नहीं। जाने का है, आपको सब प्रोग्राम में जाने का है, लेकिन हम्म। वहां पे इंदिरा जी को टेस्ट करना पड़ेगा कि भाई इंदिरा हम्म। जी को ये सब व्यवहार में कितना टेस्ट आता है, व्यवहार में क्या आता है? क्लेश। कितना अच्छा लगता है आपको वो व्यवहारों अच्छा। में। तो वहां अच्छा। पे आपको अच्छा लगता है, तो वहां हम्म। पे समझने का है कि अभी इधर इतना अच्छा लगता है तो आत्मा का भाग इतना कच्चा रह जाएगा। अच्छा। तो समझ में आया? और आपको आपको जाने का है, लेकिन वो आपको फीका लगता है वो व्यवहार। समझ में आया? हम्म। तो तो आप आत्मा के पक्ष में है। हाँ, फीका लगता है, ऐसा रहता है कि मैं जाऊं नहीं, कम से कम जाऊं, एन हाँ, वक्त पे जाऊं, पहले से किसी में नहीं तैयारी, 10 हाँ, दिन से निकाल देते हैं इसमें, उसमें मैं इन्वॉल्व होती भी नहीं हूँ और रहता भी। एक दो दिन में ही इन्वॉल्व हूँ तो उसमें मेरे एक दिन इन्वॉल्व हुई तो 2 दिन हाँ, निकल जाएंगे मेरे में जागृत, मतलब अपने स्वरूप में रहने का, करने का जो रहता है डेली का, शुद्ध आत्मा हाँ। देखने का, वो सब वहां तो इंद्रा रूपी हो जाती आप हूँ। सिर्फ इतना देखने का है, अपना अटैचमेंट कितना है वहां पे, बस। अच्छा। हाँ, मेरा अटैचमेंट कितना है, मेरी पकड़ कितनी है वो व्यवहार में। अच्छा। और आप, ये आपको आपकी पकड़ कम होगी, तो वो लोग आपको व्यवहार में आप आएंगे और बुलाएंगे नहीं ना, तो भी आपको अच्छा लगेगा। हम्म। और आपका अटैचमेंट होगा, पकड़ होगी, हम्म। तो तो क्या होगा कि वो लोग बुलाएंगे तो बहुत अच्छा लगेगा, और नहीं बुलाएंगे तो अच्छा नहीं लगेगा, तो आपका हाँ, अटैचमेंट है वहां पे। ये चेक कर लेना है। बस। ठीक ठीक ठीक। और ये ऐसे कहते हैं ना, अपने अपने स्वभाव से मैं नहीं रही, तुम स्वभाव में रहना हम्म, चाहिए, मतलब एक हाँ। बार बताओ स्वभाव में रहना मतलब अपने स्वभाव स्वरूप की में जागृति। स्वभाव में रहने का मतलब क्या है कि जितना भी इंदिरा जी की कुछ भी गलतियां होती है, हम्म। वो वो आपको दिखाई देती है, तो आप आपके स्वभाव में आ गए। अच्छा। आपके नहीं। स्वभाव में होंगे तो ही आप इंदिरा जी को देख पाएंगे। अगर आप इंदिरा जी को नहीं देख पाएंगे तो आपके स्वभाव में, मतलब आपको जो स्वभाव में दिया है उसके उपयोग में नहीं है, उसका हम्म। उपयोग कच्चा पड़ता है।
स्वभाव में से निकल जाते ऐसा नहीं है, लेकिन स्वभाव में रहने का जो उपयोग है वो आपका कच्चापन है। अच्छा, तो वो धीरे धीरे जितना हमें सिंसियरिटी रहेगी, मतलब सिंसियरिटी हाँ, मतलब लगन तो रहेगी। सिंसियर का मतलब क्या, तो कि जो 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 दादा भगवान की बात है, जो जो दादा भगवान है, दादा भगवान की बात है, वो आपको जितनी जितनी आप समझेंगे तो ये सिंसियरिटी अपने आप आती जाएगी। सिंसियरिटी लाने की नहीं है, सिंसियरिटी यानी समर्पणता। तो समर्पणता कैसे आएगी कि तो जितना आप समझते जाएंगे, जितना समझते जाएंगे, जितना समझते जाएंगे, उतनी सिंसियरिटी अपने आप आती जाएगी आपको। बहुत अच्छा, बहुत समझ सही। में? और भी टाइम हो रहा है, पर एक ये सुवीर जी है ना, महात्मा सुवीर जी, जो उन्होंने वो हाँ। रखा था ना एक पैराग्राफ, सारा चर्म विधि का और ये सब करने का, वो पैराग्राफ कहाँ से और इस ग्रुप में डाल देंगे क्या, आ जाएगा क्या? वो आप किसी हाँ। को कहेंगे ना तो आपका नंबर मुझे लिखवा दीजिए ना, हाँ, मैं व्हाट्सएप कर देता हूँ। हाँ, मेरा नंबर? हाँ, वो गौरांगाने जी, मैं आपको उनका हाँ, नंबर दे दूंगा। व्हाट्सएप। हाँ, ओके मैं ओके, नंबर ठीक दे है, मैं देता हूँ। हिरेनानंद जी आपको फॉरवर्ड कर देंगे। हिरेनानंद हाँ, जी, હું मैं તમને ફોરવર્ડ કરી દઈશ, તમે એમને કરી દેજો। हाँ, ठीक ठीक, ओके। ओके ओके। ओके। जय इंदिरा सच। वो जी, कहाँ से लेते हैं ये सब, सुवीर जी कहाँ से लेते हैं ये सब, कौन सी वो सब बुक है जानने दादा की? वो सब जानने में मत पड़ो। अच्छा, हाँ, ठीक, आपको चाहिए तो आपको मिल जाएगा। ओके। जय सच्चिदानंद। जय जय सच्चिदानंद। જય સચિદાનંદ। જય સચ્ચિદાનંદ ગૌરવાનંદજી, જો તમારે હવે મોડું થયું તો રહેવા દો, હું નેક્સ્ટ ટાઈમ કરીશ કરીને, વાંધો નથી મને, ના એટલું અર્જન્ટ નથી, ના, લઈ લઈએ તમારો। એટલું हाँ, અર્જન્ટ નતું એટલે. હા ઓકે. જય સચ્ચિદાનંદ ગૌરવાનંદજી, જય હા, સચ્ચિદાનંદ હિરેનાનંદજી. जय મારે सच्चिदानंद। એક જ વસ્તુ પૂછવી હતી, તે જે અમી જોડે તમારે વાત થઈ ને, અમીબેન જોડે, તો તમે જે કીધું ને કે આપણે કોઈને સમજાવ તો વૈજ્ઞાનિક, જે છેલ્લે શબ્દ તમે વાપર્યો ને કે સાયન્ટિફિક રીતે, સાયન્ટિફિક રીતે, હા, એટલે વોટ, એટલે સાયન્ટિફિક રીતે એટલે કેવી રીતે, એટલે કઈ રીતે આપણે સમજાવવાનું દાદાનું, સપોઝ? સાયન્ટિફિક એટલે કેવી રીતે, તો કે સાયન્સ એટલે બે શબ્દોનું બનેલું છે। હા વિજ્ઞાન એ બે શબ્દોને આધારે જ બન્યું છે। હા, કયા કયા બે શબ્દો? આપણે કર્મ અને હા ના મને કારણ અને કાર્ય, કોઝ એન્ડ ઇફેક્ટ। અચ્છા, હા, કારણ અને કાર્ય, બરાબર, હા, કોઝ એન્ડ ઇફેક્ટ એટલે એને વિજ્ઞાન કહેવાય। અચ્છા, કોઝ અને ઇફેક્ટ, ઓકે, હા, ખ્યાલ આવ્યો? હા, કે દાખલા તરીકે તમારે કોઈ રસોઈ બગડી છે, હા, ખ્યાલ આવ્યો? કોઈ વસ્તુ તમારે એની અંદર બળી ગયું છે, હા, ખ્યાલ આવ્યો? હવે તમે સામાન્ય રીતે આપણે એને ઢાંકવા માટે પ્રયત્ન કરીએ કે ના કરીએ? હા, કે ભાઈ આ બળી ગયું છે તો હવે એને શું કરવું, તો કે ભાઈ એ બીજી વસ્તુમાં લઈ લઈએ, એની અંદર બીજો મસાલો નાખી દઈએ કે જેના આધારે આ ટેસ્ટ ના આવે। હા, બરાબર છે, ખ્યાલ આવ્યો? પણ એ તો તમે સુધારી દીધું, ચલો બીજાને કદાચ ટેસ્ટ ના આવે, કોઈને ખબર ના પડે એવું પણ થઈ ગયું, ચલો, હા, ખ્યાલ આવ્યો? પણ તમને તમારી ભૂલ પકડાઈ કે કયા કારણને આધારે આ વસ્તુ બળી ગઈ? હા, હા, એટલે કારણ તો એટલે એમ થાય ગેસ ફાસ્ટ હતો એટલે બળી ગઈ એમ, ગેસ ફાસ્ટ હતો એ નહીં, તો કે તમારી ત્યાં સમજણ જે છે એ કાચી પડી એટલે તમે ગેસ ફાસ્ટ રાખેલો। અચ્છા, ઓકે, ખ્યાલ આવ્યો? હા, 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 કે તમારી સમજણની કચાશ છે એના આધારે ગેસ ફાસ્ટ રાખ્યો। આમાં સમજણની કચાશ તો આમાં કેવી રીતે હોઈ શકે? આમાં તો એવું હોય ને કે તમને ભાઈ એમ તમે લાગે કે આ થોડું વસ્તુ જરા મારે બહુ જલ્દી કરવું સ્પીડમાં, છે એટલે ફાસ્ટ રાખો, અને પછી હા ફાસ્ટ રાખીને ધ્યાન આમ તેમ ગયું એટલે જડી હા, ગયું, એ ઘણી પણ બધી થયું વસ્તુઓ ને? છે। હા, તો કે આમાં સામાન્ય રીતે આપણે શું છે, ગેસનો વાત કરીએ છીએ, પણ મને મારી ભૂલ ક્યાં દેખાઈ? તો તમને તમારી ભૂલ દેખાઈ તો તમે સાયન્સમાં આવો ને, વિજ્ઞાનમાં હા, આવો ને, તો તમને તમારી ભૂલ દેખાય। અચ્છા, એટલે એમ કે ભાઈ મારે ગેસ ફાસ્ટ નહોતો રાખવો, એ મારી ભૂલ હતી, રાઈટ? ગેસ ફાસ્ટ નતો રાખવાનો, પણ એમાં ઘણી બધી વસ્તુઓ તમારે જોવાની રહેશે કે ભાઈ દાખલા કે મેં ઉતાવળ કરી, હા, ખ્યાલ આવ્યો? તો કે Yeah. અથવા મેં એને જલ્દી ઉતાળ કરવાનું કીધું એટલે એને ગેસ પાસ કર્યો, જો શાંતિથી કીધું હોત તો કદાચ ના આવું થાત, એવું?
હા, એ આપણા વ્યવહારમાં હોય કે બીજા કોઈના પણ વ્યવહારમાં હોય, પણ કોઈ નથી એ આ તો તમારે છેક એના કારણ સુધી જવું પડશે. અચ્છા ના ખ્યાલ એટલે આવ્યો? તો આ કે તમે જે કોઈ પણ વસ્તુનું પરિણામ જે છે એ આપણે પરિણામ સુધારવા માટે પ્રયત્ન કરીએ છીએ. હા એટલે એ પણ અચ્છા પરિણામ સુધારવા માટે પ્રયત્ન કરીએ છીએ રાઈટ હા, પરિણામ નથી સુધારવાનું. અચ્છા ખ્યાલ આવ્યો? દાખલા તરીકે તમારાથી કોઈને કંઈક બોલાઈ ગયું. અચ્છા એટલે સમજી ગઈ પરિણામ સુધારવાનું નથી એટલે એના ઉપર ડિસ્કસ નથી કરવાનું કે આમ થયું તે થયું એ તો પરિણામ તો હું મારી ભૂલ મને દેખાશે અને હું પ્રતિક્રમણ કરીશ એટલે પરિણામ ઓટોમેટિક સુધરી જશે એવું. હા, તો કે તમને આવી ભૂલ દેખાશે હા અને એના પ્રતિક્રમણ થશે એટલે પરિણામ સુધરી ગયું. હા એ જ ને હા ને આપણે એવું કરીએ છીએ કે મારે આમ નહોતું કરવું ને આમ આ તું કરવું તું ને હવે એક આ તો તમે કીધું એટલે કહું એક બહુ નાનો એક્સપિરિયન્સ છે મારો. હમણાં અમે 2 દિવસ પહેલા અમે લોકો બધા ફેમિલી ડિનર પર ગયા હતા તો એ વખતે પેલું રક્ષાબંધનનું કંઈ ખબર મને તો ખબર બી નથી કંઈક એવી ચર્ચા ચાલતી હશે તો એમાં એક કે આમ ને એક કે આમ એકને પેલું અમેરિકા જવું હતું ને એકને કંઈ બહાર જવું હતું ને એટલે પેલું દિવસ ફાવતો નહોતો એટલે પછી મારું એમ કેવું હતું કે ભાઈ જે જાય છે અમેરિકા એનું પહેલા પટાવી દો હવે બીજા અહીંયા છે એને તો જે રક્ષાબંધન વાર છે ગમે ત્યારે પાછી કરી લઈશું પણ મારે મારી એક ડોટરને એના માટે બહુ જોરથી બોલાઈ ગયું કે તું અને એ એવું એ કહે છે બોલાઈ ગયું ને બધા કહે છે હાલાકી મને તો એ ખબર નથી કે આટલું ખરાબ એને કહી દીધું એટલું હક થઈ ગયું કે 2-3 દિવસ મારી જોડે બોલી પણ નહીં એટલું એને હટ થઈ ગયું પછી મને ખબર પડી પછી એને કીધું પછી એને તો નહીં કીધું એની ડોટરે પણ નહીં કીધું એના પછી એના હસબન્ડ ને કંઈક વાત નીકળી ને તો પછી કઈ મને વાત થઈ ને તો એ કહેતો હતો કે ભાઈ ના મોમ એને આવું ખરાબ લાગેલું પિંકી ને તમે એ વખતે બહુ જોરથી એને બોલ્યા બધા જોવા માંડી ગયેલા એટલે અને મને એ વસ્તુની ખબર પણ નથી. તો કે અહીંયા જે તમે જે જોરથી બોલ્યા ને તો એમાં ત્યાં સમજવાનું છે કે આ કેમ જોરથી બોલાઈ ગયું. હા કે ક્યાંક ને ક્યાંક તમને તમારા વ્યવહારની તમારી જે સમજણ છે કે તમારે જે કરવું છે એની એટલી બધી પકડ છે. હા અચ્છા હા રાઈટ ખ્યાલ આવ્યો કે તમારી હવે તમે શું છે તમે બોલાઈ ગયું એની માફી માંગો છો બોલાઈ ગયું એની માફી નથી માંગવાની તો એ સાયન્સ ના કહેવાય એટલે તમે પરિણામ સુધારવા જાઓ છો ત્યાં. હા રાઈટ તમારી જે પકડ છે એ તમે છોડી દીધી એટલે આખું બધું જ બદલાઈ જશે. અચ્છા પકડ છોડી દીધી એટલે આમાં શું કેવી રીતે કહેવા માંગ્યું તો કે તમારે જે કરવું છે દાખલા તરીકે તમારી જે આપણે આપણું પોતાપણું છોડી દેવાનું હતું ત્યાં પોતાપણું નહીં તમે જે માન્યું છે કે ભાઈ આમ જ કરવું જોઈએ આમ જ થવું જોઈએ આમ જ હોવું જોઈએ માન્યતા હા ખ્યાલ આવ્યો તો કે ત્યાં વ્યવસ્થિત શક્તિ ઉપર સોંપી દેવાનું છે વ્યવસ્થિત શક્તિને. હા રાઈટ યુ આર રાઈટ એટલે એ પકડવાનું છે કે વ્યવસ્થિત શક્તિ પર સોંપવાનું હતું અને મેં મારા હાથમાં લગામ લઈ લીધી. હવે તમે વ્યવસ્થિત શક્તિને સોંપશો ને પછી તમારે વ્યવહાર નથી કરવાનો એવું નહીં તમારે કહેવાનું છે બધાને. અચ્છા તમારે કહેવાનું છે કરવું પણ વ્યવસ્થિત શક્તિને તમે સોંપી દીધું અને પછી તમે જે કહેશો તો એ તમારો એ જે વ્યવહાર છે એ તમારો આવો નહીં બને કે કોઈને દુઃખ થાય એ સહજ થઈ જશે એવું સહજ થઈ જશે અને બધાને કરવાનું તમારા પ્રમાણે ચાલવાનું મન થશે. હા એટલે યુ મીન ટુ સે કે એ વખતે મને વ્યવસ્થિત શક્તિનું યાદ આવવું જોઈતું હતું દાદાના યાદ આવું નહીં એને સમજણ કહેવાય છે. પણ બાપા એ તો કેવી રીતે આપણે એકદમ ઇન્સ્ટન્ટ વાતો કરતા હોઈએ એમાં એવું બધું નથી આવતું એક સમજણ પડી ગઈ તમારી સમજણમાં આવી ગયું કે આ જગત ખરેખર હું ચલાવતી જ નથી આ જગત વ્યવસ્થિત શક્તિ જ ચલાવે છે વ્યવસ્થિત શક્તિ જ ચલાવે છે વ્યવસ્થિત શક્તિ જ ચલાવે છે એ સમજણમાં જેટલું પાકું થયું એ પ્રમાણે એ વ્યવહાર એની મેળે બનવા માંડશે. પણ એ જ્યારે ખોટો વ્યવહાર થવાનો હતો એટલે એ વખત એવું હશે કે મારું આગળનું આવ્યું એટલે બોલાયું હશે ત્યારે આવે ખરું વ્યવસ્થિત છે એવું સીધો તમને દાખલો આપું કે હું રેખાબેન છું એવું તમને કેટલો બધો નિર્ણય નિશ્ચય છે. ના હું તો શુદ્ધાત્મા છું આ રેખા તમને દાખલા તરીકે કોઈ બીજા રેખાબેન જતા હોય ખ્યાલ આવ્યો અને કોઈ રેખાબેન કરીને બૂમ પાડશે તો તમે તરત જ બૂમ પાડશો ને કે હા બોલો. હા રાઈટ એ તમને નિર્ણય નિશ્ચય થઈ ગયો છે કે નથી થઈ ગયો. થઈ ગયો છે હું રેખાબેન છું એવું ખ્યાલ આવ્યો તો કે એ તમારે આખો દિવસ યાદ કરવું પડે છે કે એનો નિર્ણય નિશ્ચય થઈ ગયો છે. હા રાઈટ
તો કે એવી રીતે આ વ્યવસ્થિત શક્તિ આ ચલાવે છે એનો નિર્ણય નિશ્ચય થયો જેટલો. અચ્છા, એટલે આપનું કેવું એવું છે કે આ જે વ્યવસ્થિત શક્તિનો જે નિર્ણય નિશ્ચય છે એની સમજને જ આપણે મજબૂત કરવાની છે. બસ. ઓકે, હા, રાઈટ. અને એ જ્યારે સમજ થઈ જશે મજબૂત ત્યારે પછી આ બધા એની માટે પણ એટલે આને સાયન્સ કીધું. અને સાયન્સ કીધું. બરાબર, સરસ, બહુ સરસ. એ હા, જો આખો અમે તો scientific- અમે ભૂલ અને પસ્તાવો એ રીતનું દર વખતે કરીએ છીએ, પણ આ હા. એક ડીપમાં ગયું વળી. બહુ સરસ. બરાબર? આને હા. સાયન્સ કીધું. એટલે તમે એના કારણમાં ગયા હા, કારણમાં ગયા. કે આ કયા કારણથી મોટે બોધથી બોલાઈ ગયું. હા. તો કે મારી જે પકડ છે એના આધારે મોટે બોધથી બોલાઈ ગયું. તો કે મારી પકડ કેમ છે? હા. તો કે હજી હું વ્યવસ્થિત શક્તિ ચલાવે છે એટલું પાકું નથી થયું એટલે મેં પકડી રાખ્યું છે. બરાબર, એકદમ બેસી ગયું. હવે મને આ પાછી હું પાછી આ જોઈશ. તો આને સાયન્ટિફિક વ્યવહાર કહેવાય છે. બહુ સરસ, સરસ, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. ગુણાનંદ બહુ સરસ. સોરી, બહુ ટાઈમ હા. લઈ લીધો. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય કઈ નહીં, સચ્ચિદાનંદ. હિરાનંદજી તમે ત્રિમંત્ર બોલાવજો. હા, તમે ફોલો કરજો રેખાબેન. હાજી, હા. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોય સૌવ સાહણમ, નમો લોય સપ્પ સાહુણમ, એસો પંચ નમુક્કારો, એસો પંચ નમુક્કારો, સૌવપાવપણાસણો, સબ્બ પાવપણાસણો, મંગલાણં ચ સૌવેસીમ, મંગલાનં ચ સવ્વેસિં, પડમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ હિરેનાનંદજી. હિરાનંદજી, સર્વ મહાત્માઓને. જય ગુરુનાનંદજી. સચ્ચિદાનંદ ગુરુનાનંદજી. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ હિરેનજી. નરેશભાઈ, જય ભાભી, જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય મહાત્માઓને જય સચ્ચિદાનંદ. નરેન્દ્રભાઈ, જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ.